જય સ્વામિનારાયણ. આજે 10મું વચનામૃત જે પઠન કર્યું એની એક વિશિષ્ટતા છે. એ વિશિષ્ટતા એ છે કે વચનામૃતનો જે ક્રમ ચાલે છે ને, એ ક્રમમાં સૌ પ્રથમ શ્રીજી મહારાજ પોતાના જીવનની ઘટના રજૂ કરે છે. 9 વચનામૃત સુધી મહારાજે ક્યાંય પોતાના જીવનનો પ્રસંગ સ્વમુખે નથી કહ્યો, અને અહીંયા મહારાજ પોતાના જીવનની ઘટના અને એના દ્વારા એક સરસ મજાનો બોધ. તો જીવનની જે ઘટના છે ત્યાંથી જ શરૂઆત કરે છે. બહુ સુંદર પ્રસંગ છે. મહારાજે એમ કહ્યું કે અમે જ્યારે વેંકટાદ્રીથી સેતુબંધને માર્ગે જતા હતા ત્યારે અમને એક સેવકરામ નામે સાધુ મળ્યો હતો. બહુ પુરાણી વાત કાઢી છે. શ્રીજી મહારાજ તો 11 વર્ષની ઉંમરે અયોધ્યામાં પોતાના ગ્રહનો ત્યાગ કરી તીર્થોને પાવન કરવા માટે નીકળી ગયા હતા. એમને કંઈ તીર્થો કરવા જેવું હોતું નથી. તીર્થોને પાવન કરવા હિમાલયના બધા સ્થાનો ફર્યા. ઉત્તર ભારતની યાત્રા સંપન્ન કર્યા પછી જગન્નાથપુરી આવ્યા, અને જગન્નાથપુરીથી પછી આદિકુર્મ થઈ, માનસપુર થઈ અને વેંકટાદ્રી આવ્યા છે. બહુ રમણીય સુંદર મજાનો પર્વત છે. વેંક એટલે એનો અર્થ થાય છે પાપ. વેંકનો અર્થ થાય છે પાપ, અને ટ એટલે નાશ કરનાર. તો વેંકટનો અર્થ થાય છે પાપનો નાશ કરનાર. તો એ જે અદ્રી છે એ અદ્રીનો જ અર્થ છે પાપનો નાશ કરનાર એવો પર્વત. અને એ જે વેંકટાદ્રી છે એ ભગવાન વિષ્ણુ રૂપ મનાય છે. એટલા માટે પર્વતનું જ જો કોઈ દર્શન કરે તો પણ એના બધા પાપ બળીને ભસ્મ થઈ જાય એવી પુરાણોક્ત કથા છે. અને એ જે વેંકટાદ્રી છે એટલે કે એ પર્વત છે, એ પર્વત ઉપર ભગવાન વેંકટેશનું મંદિર છે. ભગવાન વિષ્ણુ બિરાજિત છે. તો નીલકંઠ વર્ણી રૂપે મહારાજે વેંકટેશ ભગવાનના દર્શને એ પર્વત ઉપર ચડ્યા છે, ત્યાં દર્શન કર્યા છે. અને પછી ત્યાંથી મહારાજ દક્ષિણની યાત્રા, આ બધો પ્રદેશ હવે દક્ષિણ તરફ જાય છે. તો વેંકટેશ ભગવાનનું દર્શન કરીને પછી રામેશ્વરનું તાન બહુ હોય, એટલે સેતુબંધ રામેશ્વર જે દરિયાને કિનારે, એ રામેશ્વર તરફ નીલકંઠ વર્ણી ચાલ્યા જાય છે. વર્ણીનો વેશ છે, નાસાગ્ર દ્રષ્ટિ છે, અને અતિશય ઉતાવળી ચાલ છે. અતિશય ઉતાવળી. આપણે જે ચાલીએ એનાથી 4 ગણી ચાલ મહારાજની હતી, કે આપણે દોડીએ તો પણ માંડ માંડ પહોંચાય એવું એ તેજથી ચાલતા. જ્યારે વર્ણી વેશમાં જ્યારે તીર્થાટન કરતા ત્યારે 4 ગણી સ્પીડથી એમણે આ યાત્રાઓ કરી છે. અને જ્યારે જ્યારે કોઈ માણસની પાસેથી પસાર થતા ત્યારે જેને આમ કમાનમાંથી તીર જતો હોય એવો બધાને ભાસ થયો છે. અને એવું ચરિત્રમાં લખાયું છે. આ ખોટું નથી. જોવે ત્યાં તો ક્યાંયનો ક્યાંય નીકળી જાય, દોડવું પડે એવી ઉતાવળી ચાલ છે. અને એ માર્ગે ચાલ્યા જાય છે. એમાં એમને ક્યાંયથી કોઈના રુદનનો અવાજ આવ્યો, કોઈ માણસ કોઈ રડે છે. આટલી ઉતાવળી ચાલમાં પણ કોઈનો કરુણ આક્રંદ ભર્યો અવાજ આવ્યો, એ મહારાજને અટકાવી ગયો. કોણ રડે છે ભાઈ?
આજુબાજુ જ્યાં નજર કરી ત્યાં તો એક સાધુ બેઠો બેઠો રડે છે. જે દુનિયાને છાનો રાખવાનારો છે એ જયારે પોક મૂકીને રડે ત્યારે બહુ વિરૂપ લાગે. મહારાજ ઉભા રહી ગયા કે સાધુ કાં રડે? એકદમ નજીક ગયા છે. પૂછ્યું, બાબા શું કારણ છે કે આટલું આટલું ધ્રુસકે ધ્રુસકે રડો છો? અરે બેટા કે શું વાત કરું, હું બીમાર પડી ગયો છું. હવે મારાથી ચલાતું નથી, ચાકરી કરનારું કોઈ નથી, એટલે હું રડું છું. એને દરદ થયેલું લોહીખંડ પેટ બેસણું, આ દેશી શબ્દ છે. લોહીખંડ પેટ બેસણું એટલે લોહી ભર્યા ઝાડા. ઝાડા પાણીના થાય તો સહન થાય, પણ જ્યારે ઝાડામાં લોહી વહેવા માંડે ત્યારે એ દરદ તો બહુ જ ખતરનાક થઈ જાય. મરી પણ જાય માણસ તો એને ઝાડામાં લોહી આવવા માંડ્યું હતું. એટલે હવે ઊભો થઈને ચાલી શકે, અંતરિયાળ આ બધી પરિસ્થિતિ. એટલે મહારાજે આમાં કહ્યું, ચરિત્ર કહેતા કહેતા, ઘટના કહેતા કહેતા, એની પાસે રૂપિયા 1000ની સોનામોર હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહીં, એટલે રોવા માંડ્યો. રૂપિયા થોડી ચાકરી કરે છે, ખિસ્સામાં પીડ્યા હોય, 1000ની નોટ પડી હોય, 500ની નોટો પડી હોય, પણ એક રૂપિયો એની મેળે ઉડીને કઈ પગ થોડો દબાવે છે, કઈ હોટલમાં જઈને દૂધની બોટલ થોડો રૂપિયો પકડી આવે છે. એની મર્યાદા છે. રૂપિયા તો હતા, પણ ચાકરી કરનારો કોઈ નહીં. જો એક ઈશારો છે કે ગમે તેટલો રૂપિયો હોય તો સંજોગ આવે છે ત્યારે રૂપિયો રૂપિયાની મર્યાદામાં ઊભો રહી જાય છે. એટલે બહુ ફાંકા રાખવા જેવું નથી. નહીતર આ સાધુને મનમાં જશે ને મારે કોની હોશિયાળી છે, મારી પાસે તો રૂપિયા છે. રૂપિયાવાળાને આ જ હોય કે મારે કોના બાપની હાડી બહાર છે, મારી પાસે તો વિટામિન એમ મની છે. પ્રસંગ આવે તે ચૂં એકલો એકલો વિટામિન એમ. મૂંઝાણો સાધુ. મહારાજે એમ કહ્યું કે તમે ચિંતા નહીં કરતા, અમે તમારી ચાકરી કરશું, બસ ચાલો. અને ભગવાન ઉભા રહી ગયા છે. આજુબાજુ નજર કરી તો હવે આ તો ઉપડી શકે એવો હતો નહીં, એને ચાલી શકે એવો નહોતો. બાજુમાં જોયું તે કેળાની ફૂલવાડી હતી, એટલે મહારાજને ધીમે ધીમે ત્યાં દોરી ગયા. નીલકંઠ વર્ણી એમનું શરીર પણ તપશ્ચર્યાથી કેવું, એકદમ સૂકું લાકડા જેવું. દોરી ગયા, આજુબાજુ નજર કરી તો એક વડલાનું ઝાડ જોયું. હા, ઠીક જગ્યા છે. એની નીચે સાફ કરી, આવળિયા બાવળિયા કાપીને એને જરા ઝાપટી સાફ કરી, પથારીમાં પાથરવામાં શું હોય, આની પાસે હશે તો ખરો જ બિસ્તરો, પણ હવે એ બધું બગડ્યું હોય છે ને. એટલે મહારાજે કેળાની જે ફૂલવાડી હતી એમાંથી કેળના પત્તાઓ કાપી કાપી અને એની પથારી કરી. બોલો કેવું સૂજ્યું, કેવી મુલાયમ પથારી કરી આપી. માંદાની સેવા કેમ કરવી. 16 વર્ષની ઉંમર છે નીલકંઠ વર્ણીની, તો સૂજ જુઓ. પથારી કરી દીધી સરસ ડનલોપના ગાદલા જેવી. એક હાથ ઊંચી પથારી કરી, એક હાથ પથારી. પત્તા કાપી કાપી, કેટલા પત્તા કાપ્યા. પણ કોઈને દુખ્યો રે દેખી નખમાય, દયા આણી રે અતિ આકળા થાય. અંધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જ વાળે. અતિશય દયાળુ સ્વભાવ છે. આપણે કેળના 5 પાન કાપવા હોય ને તોય આળસ ચડે. એક હાથ પથારી થાય એટલા કેળના પાન કાપી અને સાધુને સુવડાવ્યો. અને મહારાજે એમ કહ્યું કે એના જે મળમૂત્ર એને અમે ધોતા. હદ છે, હલકામાં હલકી સેવા છે. આજે સગો દીકરો સગા બાપની ગોદડી નથી ઉપાડતો, બગડી જાય તો એના મળમૂત્રને મહારાજ કે અમે ધોતા. અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ આ એક મામૂલી સાધુ
અને અવગુણે ભર્યો સાધુ એના મળ મૂત્રને ધુએ છે. એની પાસે 1000 સોના મોરની કોથળી હતી, એ કેડે બાંધી રાખતો. પેલાના ચલણમાં જે કોઈ દ્રવ્ય સાચવવાનું હોય તો એની કોથળી કરી હોય, કાં કપડાની હોય ને કાં વાંસની હોય, એમાં પેલું ભર્યું હોય દ્રવ્ય, અને કેડે બાંધી રાખ્યું. આ સાધુ આટલો માંદો છે તો પેલી કોથળી તો કેડે ને કેડે જ બાંધી રાખે છે. એટલો દ્રવ્યનો લાલચુ લોભી. હવે આ બ્રહ્મચારી નીલકંઠ વર્ણીને એટલે કે શ્રીજી મહારાજને દ્રવ્ય છે એ દીઠું ગમે નહીં. સ્ત્રી અને દ્રવ્યનો ભારો ભાર અભાવ, કે સાધુઓને માટે તો આ બે ચીજ બહુ ખતરનાક છે. હવે એ જ કેડે બાંધીને સૂતો છે. પથારીમાં ઝાડા થઈ જાય તો પેલી કોથળીને જવા ન દે. મહારાજ કે હશે, માંદો છે, સાધુ છે, ગમે ત્યાંથી પાણી સિંચી લાવે, એને વળી નવડાવે, એના બધા મળમૂત્રને ધુએ, વળી સૂકવે, વળી સુવડાવે. અને પેલો સાધુ સેવકરામ જરૂર પડે એને એમાંથી પૈસો કાઢી આપે, દ્રવ્ય આપે, અને આ નીલકંઠના હાથમાં મૂકે અને કહો જાઓ આમાંથી ખરીદી લાવો. એટલે જે સીધું સામાન, લોટ, સાકર, ઘી, અનાજ એ બધું ખરીદી લાવે, પણ એટલો જ પૈસો આપે જેટલો એમાંથી આવે ને પોતાને ખવાય એટલું જ, ફક્ત એક જણા પૂરતું. અંતરિયાળ સેવા કરવા આવ્યો છે, આવા અવસર ઉપર મદદગાર થયો છે તો પોતા પૂરતું જ મગાવે, એ પાછું આની પાસે રંધાવે, એ પાછું નીલકંઠ વર્ણી રાંધી આપે, શીરોપુરી જે એને ખાવું એ બનાવી આપે, ને પેલો બેઠો બેઠો આરામથી પથારીમાં શીરોપુરી ખાય. પણ સેવાના કરનારા નીલકંઠને એમ ન કે ભાઈ બેટા તું પણ જમ. હાચે ખોટે હમ ખાવા બરાબર એના બાપના હમ હોય જો પૂછ્યું હોય કે તું જમ્યો છો ભૂખ્યો છો, એને નથી પૂછ્યું. એ જમી લે એટલે એના એઠા વાસણ હોય એ પણ બ્રહ્મચારી સાફ કરે, એ પાછા મૂકી દે, અને પોતે ભિક્ષા માગવા માટે વસ્તીમાં જાય. જે કાંઈ મળે એનાથી જમી લે, ન મળે તો મહારાજ કે અમારે ઉપવાસ થાય, અમે ભૂખ્યા બેઠા હોઈએ તો કોઈ દિવસ અમને એમ નથી કીધું કે તમે જમ્યા. એક દિવસ નહીં, બે મહિના સુધી હલકામાં હલકી સેવા છતાંય એક ખાવાનું પૂછવું નહીં. આ માણસાઈ છે? આજે આપણે કોઈની સેવામાં રહ્યા હોય ને ખાલી બોલાવ્યો ન હોય તો બીજે દિવસે સેવા મૂકીને ભાગી જાય છે. ખાલી એમ ન કહ્યું હોય કે કેમ જય નારાયણ એટલું ન થયું હોય તો કે એને અમારી ક્યાં ગરજ છે, તો અમારે ક્યાં છે, પાટું મારીને ભાગી જાય. અને ઓલી કોથળી છોડતો જાય, પૈસા લેતો જાય. આટલી હદ સુધી કૃતજ્ઞતા આચરે છે, કોઈ કદર નથી, છતાં એની સેવા કરે છે. નહીતર શાસ્ત્રનો ભણેલો છે, શાસ્ત્રને જ્ઞાન દેતું નથી. એટલે વિદ્વાન થઈ જવાથી બુદ્ધિ ઉજળી થાય છે, એ ભ્રમ છે. બુદ્ધિ ઉજળી તો આપણે આગળ જે વચનામૃતમાં જોયું કે ભગવાન અને ભગવાનના ભક્તોની સેવાથી જ ઉજળી થાય છે. શાસ્ત્રોના અધ્યયનથી તો ઉલટાનું તામસમાં પ્રવેશ કરી જવાય છે, એમ ઉપદેશ આ ઉપનિષદોની કથા કહે છે. અજ્ઞાનીઓ તો અંધકારમાં ભમે, પણ ઉપનિષદ એમ કહે જે ભણી ગયેલા જ્ઞાનીઓ છે એ તો મહા અંધકારમાં પ્રવેશ કરી જાય છે. કારણ કે એને એમ જ થઈ જાય છે કે અમે બધું જાણીએ છીએ, પછી અમારે બીજું શું કરવાની જરૂર છે. એટલો ઉપદેશ એને મળ્યો નથી, માણસાઈનો ઉપદેશ. પણ ભાગવત જેવા પુરાણનો ભણેલો છે, એક ભાગવત ભણી જાય શું બાકી રહ્યું? ભાગવતમાં તો વિદ્વાનોની પરીક્ષા થઈ જાય છે. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. ભાગવતનો ભણેલો છે છતાંય કંઈ સમજ્યો નથી, મોક્ષના માર્ગની કંઈ ખબર નથી, સંતના માર્ગની ખબર નથી, ભગવાનના માર્ગની ખબર નથી. પણ એ પુરાણ ભણ્યો છે, ભાગવત ભણ્યો છે,
એ મહારાજે જાણ્યું, એટલે એની પાસે મહારાજ બેઠા બેઠા સેવા કરે અને પુરાણની કથા સાંભળે. એ દ્વારા એને ભગવાનની સ્મૃતિ કરાવે છે. અને એ ભાગવતમાં ખાસ કરીને મહારાજે એ સેવકરામ પાસે ભાગવતના 10મ સ્કંધનો 31 અધ્યાયમાં જે ગોપી ગીત છે એ વારંવાર ગૌડાવતા. ગાઓ બાબાજી, गोपी गीत गाओ, बहुत सुंदर है. क्या उसमें गोपी का प्रेम, गोपी और कृष्ण का प्रेम, या भगवत भक्ति, या क्या रस भरा है, गोपी गीत सुना. અને માળો એ વિદ્વાન ખરો, એવું સરસ મજાનું એ ગોપી ગીત સંભળાવે. જયતિ તેધિકામ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિત દ્રશ્યતામ દીક્ષુતા તાવકામ ત્વયી ધૃતા સવસ્ત્વામ વિચિન્વતે. ગોપીઓનો પ્રેમ છે આખા ગીતમાં ભર્યો છે. ગોપીઓ કહે છે કે હે ભગવાન, તમે જ્યારથી વ્રજમાં આવ્યા છો ત્યારથી વૈકુંઠ ફીકું પડી ગયું છે, અને જે રસ ને ઉલ્લાસ છે એ તો અમારા વ્રજમાં છે. પ્રેમ ભર્યું આખું ગોપીનું ગીત છે. ફક્ત ગોપી ગીત ઉપર કથા થઈ શકે એવું ગીત છે. વારંવાર મહારાજ એની પાસેથી બોલાવડાવે છે, ગૌડાવે છે. આવી રીતે સેવા કરતા કરતા દિવસો જાય છે. એક દિવસ ગોપી ગીત પેલો ગાય છે, અને મહારાજ તો રોજ આમ સાંભળે, રોજ તન્મય થઈ જાય. પણ એક દિવસ આ રીતે ગોપી ગીત ગાય છે અને નીલકંઠ સાંભળે છે. એમાં એને એક સુરતા થઈ ગઈ સેવકરામને કે આ છોકરા જેવો મેં કોઈને ભગવત કથા સાંભળતો આવી રીતે નથી જોઈ. આટલો બધો રસ લીન ઘણાની આગળ મેં કથા કરી છે. ન જાણો ને જાણો ન જાણો, પણ આ છોકરાને મેં ક્યાંક જોયો છે. આવો છોકરો એક અયોધ્યામાં, આ જે સેવકરામ હતો ને અયોધ્યાનો વાસી હતો, નીલકંઠ વર્ણી અયોધ્યાના, ખબર નથી હજી. પણ માનો ને માનો, પણ આના જેવો ભગવત કથા પ્રેમી એક અયોધ્યામાં ધર્મદેવનો છોકરો ઘનશ્યામ હતો. અને આજ આ બીજો જોઉં છું, પણ આ એ નથી ને. આજ એને સુરત આમ દેખાણી. નજર ટાંકી ટાંકીને જોયું. મહારાજનું સૂકું શરીર તપથી થઈ ગયું છે, અને મહારાજ જયારે સુકાઈ જાય, માંદો પડી જાય તો ક્યાં ઓળખાય છે? આપણે નથી કહેતા, બીમાર પડી જાય પછી જોવા જાય, લે તમે તો ઓળખાવ એવાય નથી રહ્યા કે. એટલે તપનો વેશ છે, જટા છે, પણ મારો કથાની સ્મૃતિ ઉપરથી એને પકડી પાડ્યો. આ રસ એ ઘનશ્યામ સિવાય કોઈનો ન હોય. ઘનશ્યામ જ છે, ધર્મદેવનો છોકરો જ છે. એટલે તરત હાથ પકડી લીધો. એલા તું ધર્મદેવનો છોકરો છો? તતડાવા માંડ્યો. જુઓ, પકડાઈ ગયા એક સ્વભાવ ઉપરથી. એના ઉપર સમજવા જેવું છે કે માણસ છે ને એ બધાની વેશભૂષા ઉપરથી પરખાઈ જ જાય. અને જો વેશભૂષા બદલી નાખે, રંગ તાબક ટીબક છે આ બધું જો બદલી નાખે, મેકઅપ નથી કરી નાખતા, તો એ બદલાઈ જાય, જલ્દી આપણે ઓળખી ન શકાય. એવું કરી શકાય છે. વેશભૂષા બદલી નાખે તો માણસ જલ્દી પરખાય નહીં. મહારાજનું શરીર એવું થઈ ગયું, માથે જટાનો અંબોડો આવી ગયો, એટલે તપસ્વીનો વેશ થઈ ગયો. આ બધી પરિસ્થિતિમાં ઓળખી ન શકાય. એટલે વેશ બદલી નાખે તો માણસ ઓળખાય નહીં. પુરુષ હોય ને સ્ત્રીનો વેશ કરી નાખે, કેમ ઓળખાય? પણ છતાંય વેશ બદલે પણ એની ચાલ ઓળખાઈ જાય. ભગવાન મોહિની સ્વરૂપ જયારે ધારણ કર્યું ત્યારે બન્યા તો સ્ત્રી, પણ પેલો રાહુ હતો એ ઓળખી ગયો કે ભલે આ સ્ત્રી દેખાય પણ આ પુરુષ છે, આની ચાલ છે એ બાઈ માણસની નથી. બાઈ માણસની ચાલ જુદી હોય છે, અને ભડભાદરની ચાલ જુદી હોય છે.
એની ડાંફું જુદી હોય છે, એનો હાથનો કેળનો લેંકો જુદો હોય છે, ખબર જ પડી જાય કે આ મળદ છે. એટલે ચાલ પરખાઈ જાય. કદાચ કોઈ હોશિયાર હોય અર્જુન જેવો, એ જયારે હિજ્ર બન્યો હતો તો ચાલ બદલી નાખે એવો પુરુષ. ખબર ન પડે કે આ નર છે, વ્રંદલ જ છે. 1 વર્ષ સુધી પરખ ન કરવા દીધી કે આ પુરુષ છે કે વ્રંદલ છે, એવો બાહોશ. એટલે કદાચ કોઈ ચાલ બદલી નાખે તો એના કંઠની બોલી ઉપરથી પકડાઈ જાય. કારણ કે ગળાનો અવાજ ટોન કહી દે આ કાંતિભાઈનો અવાજ છે, આ મનજીભાઈનો અવાજ છે. ભલે દિવાલથી દૂર બોલતો હોય પણ અવાજના ટોન ઉપરથી ખબર પડી જાય. જુઓ ને, પશુઓ બોલે તો ખબર પડી જાય આ ગાય બોલી, આ બિલાડું બોલ્યું, આ કૂતરું બોલ્યું, આ મોર બોલ્યું, આ કોયલ બોલી. અવાજના સૂર ઉપરથી ખબર પડી જાય. એમ આટલા જણા બેઠા છે પણ બધાનો અવાજ જુદો, અને અવાજ ઉપરથી ખબર પડી જાય, માણસ પકડાઈ જ જાય કે આ બસ એ જ છે, આ પેલો હું ગોતતો હતી હરામખોર. અવાજથી પરખાઈ જાય. કદાચ કોઈ હોશિયાર હોય અને અવાજને પણ બદલી નાખે, બને એવું, તો માણસનો અંતર્ગત જે આંતરિક જે સ્વભાવ છે એના ઉપર ધ્યાન રાખો, પકડાય. કારણ કે સ્વભાવ પલટતો નથી, અંદરની જે પ્રકૃતિ છે એ જાતી નથી. એટલે સ્વભાવ ઉપરથી માણસ ગમે તેવો હોય તો પકડાઈ જાય કે આ એ જ છે, પેલો એ જ, જેને હું શોધતો તો એ જ આ છે. અંદરના રસ રૂચિ સ્વભાવ ઉપરથી પકડાય. લાહોરની બજારમાં એક એવી ઘટના બની કે એક અતિશય કુરૂપ સ્ત્રી, એની સાથે કોઈ છેડતી કરી. હવે કોઈ બની શકે ને એવી ઘટના. અતિશય કુરૂપ સ્ત્રી, એની સાથે અભદ્ર વ્યવહાર કરવા માટે કોઈને મન ન થાય, છતાં એની સાથે જ્યારે છેડતીનો પ્રસંગ બની ગયો અને એ બાઈએ જ્યારે ફરિયાદ કરી, પોલીસ મૂંઝવણમાં પડી ગઈ કે હવે આને પકડવો કેમ, આની સાથે કોઈ વ્યવહાર કરે એ માન્યામાં ન આવે વિવાદ છે. પણ છતાંય પોલીસ સતર્ક બની અને શોધ ચલાવે છે. એમાં જુઓ પકડાઈ ક્યાં જાય છે. પોલીસો તો દિવસો નીકળી ગયા, મહિનાઓ વયા ગયા, પણ એક દિવસ એક રાત્રે એક જણો ગટરમાંથી આમ અંજલી ભરીને પાણી પીવો, ગટરમાંથી અંજલી ભરીને પાણી પીધું, એક ખાલી અંજલી. પોલીસને આશ્ચર્ય થયું કે આ ગટરનું પાણી શું કામ પીવે, અને આમ થોડું. એટલે પોલીસ સતર્ક એકદમ દોડીને એને પકડી લીધો. ભાઈ જવાબ આપ, ત્યાં પાણી ગટરનું શું કામ પીધું? પીવા જેવા ઘણા સ્થાન છે, તે ગટરનું પાણી શું કામ પીધું? તો કે બસ ઓનલી ફોર ટેસ્ટ, ખાલી ટેસ્ટ માટે પીધું છે. અને પોલીસે તરત જ હાથકડી પહેરાવી દીધી કે આ પેલી સ્ત્રી ઉપર બલાત્કાર કરનારો હોય, કુરૂપ સ્ત્રી ઉપર, તો આ માણસ છે, ઓનલી ફોર ટેસ્ટ. આ એ જ માણસ છે, આનો સ્વભાવ છે, આ પકડો, પકડાય છે. એટલે બુરો સ્વભાવ હોય તો પણ એ રીતે પકડાય, સારો સ્વભાવ હોય તો પણ એ રીતે પકડાય. નીલકંઠ વર્ણીને પેલા સેવક રામે એની કથાની રસરૂચિથી પકડી પાડ્યા કે તું અયોધ્યાનો છો અને ધર્મદેવનો છોકરો છો, તું ઘર છોડીને ભાગી ગયો, 5 વર્ષ થઈ ગયા, અને આવી રીતે બાવો થઈને રખડે છે, તને કોઈ દયા છે? તારા ભાઈ હજી તને યાદ કરી કરી જ્યારે સંભાળે ત્યારે આંખમાંથી દળદળ આંસુ ચાલ્યા જાય. અરે તારી ભાભી માથા કૂટે, અને જે કોઈ નીકળે ને પૂછા કરે કે અમારો ઘનશ્યામ ક્યાંય જોયો. આવા ઘેલા ઘેલા થઈને ફરે છે, અને તું આમ રખડે છે. આજ હવે હું તને છોડવાનો નથી, તને અયોધ્યા ભેળા કરે પાર છે. નીલકંઠ વરડી કે જો બાબાજી સાંભળો, એક સંતનો માર્ગ લીધા પછી આ માર્ગ ન્યારો છે, અને જે સંબંધીઓમાં હેત રાખે એ પશુ જેવો છે, એને આ માર્ગની ખબર નથી, અને જે સંબંધીઓમાં આસક્તિ રાખે છે એની દુર્ગતિ થાય છે, યમપુરીમાં વાસ થાય છે, અને એને ક્યારેય ભગવત સ્વરૂપની મુલાકાત થતી નથી. અમને તો એ દીઠો પણ ગમતો નથી. માટે તમે જો આ રીતે વર્તશો તો હું સ્વતંત્ર છું, તમે મને રોકી નહીં શકો, હું ચાલ્યો જઈશ. જો સેવાની ગરજ હોય તો આ વાત બંધ કરો. હવે પેલાને સેવાની તો ગરજ હતી, એટલે એમણે તરત જ કીધું ના ભાઈ સારું, હવે હું નહીં બોલું, બસ. કારણ કે એ ગરજ, એટલે એને એ વાત પડતી મેલી. નીલકંઠ વર્ણી ફરીથી સેવામાં પ્રોવાઈ ગયા.
એમ કરતા તો 2 મહિના પૂરા થયા અને પછી તો એવો ખાધે પીધે લોઠો થઈ ગયો, લોઠ જેવો થઈ ગયો માળો. લઠ એટલે વકરે ગયેલા ખૂંટિયા જેવો, સમજો. એક શેર ઘીનો શીરો ખાઈ જાય, આપણે નથી ખાઈ શકતા. એ કેવો લોઠો. અને પછી સેતુબંધ રામેશ્વરની યાત્રાએ કે ચાલો હવે ઉપડીએ. ભલે હાલો જાય. એનો વજન હતો 1 પોટલું, પણ કેટલો? 1 મણ વજનનું પોટલું. એનું બધું બાંધેલો સામાન ઈ ભેળો. એ બાંધ્યું. નીલકંઠ બ્રહ્મચારીને કંઈક ઉપાડી લે. આ હવે પોતે મજબૂત, આનાથી વજન ન ઉપડે એવું શરીર, એના માથે 1 મણ વજનનો ભાર પોટલું મૂક્યું અને પોતે ઓલમોસ્ટ હાથમાં માળા લઈને ફરે. બસ મોટો સાધુ પુરુષ, સંત પુરુષ. અને આ જાણે કોઈ ઉતરેલ વ્યક્તિ હોય એમ એને માથે વજન મૂક્યો અને પોતે માળા લઈને ચાલે. મહારાજે કહ્યું કે સાધુ જાણીને એનો ભાર ઉપાડ્યો. બાકી અમારી પ્રકૃતિ તો એવી હતી કે ભાર નામે એક રૂમાલ અમને ખપે નહીં. એટલે ભાર એટલે શું? ભાર એને કહેવાય કે જેના વિના ચાલી શકે એવું હોય, છતાં પણ જેને સાચવી રાખવું, ભેળું રાખવું, એનું નામ ભાર. જેના વગર ચાલી શકે એમ હોય, છતાં પણ રાખવું, છતાં પણ ઉપાડવું, છતાં પણ સાચવવું, એનું નામ ભાર. જેના વગર ચાલી જ ન શકે એવી વસ્તુઓ તમે રાખો, અમે રાખીએ તો એ ભાર નહીં. એટલે એ દ્રષ્ટિએ વિચારો, નીલકંઠ વર્ણી પાસે કેવળ શરીરને ચાલે એટલા માટે 1 કૌપિન અને 1 ઉપર થોડું ઢાંકી શકાય એટલું જ વસ્ત્ર પોતાના શરીર માટે હતું. બાકી એક પણ વસ્તુ પોતાના શરીર માટે નીલકંઠ વર્ણી પાસે નહોતું. પગરખા પગમાં નહોતા, એક પણ વસ્તુ નહીં. શરીરને ઢાંકવા માટે ફક્ત એટલું, 1 કૌપિન ઢકાય એટલો ટુકડો, બસ. બાકી શરીરને માટે કોઈ પણ જરૂરિયાત નીલકંઠ વર્ણીએ રાખી નહોતી. અને એ નામે ભાર એમની પાસે કોઈ નહોતો, કારણ કે એ બધું જ બીજું મળી શકે છે, કોઈ જરૂર નથી. આવું એમનું અંગ. ભગવાનને માટે શાલિગ્રામ છે, જેના વિના ન ચાલે એ ભાર નથી, એટલે શાલિગ્રામ છે. ઠાકોરજીને માટે એ છે, એને સ્નાન કરાવવા જળ જારી છે, કઠારી છે, માળા છે જપ કરવા માટે, પૂજામાં બેસવા માટે મૃગચર્મ છે, અને એક ધર્મનું સંક્ષિપ્ત સાર રસ ગ્રંથ યુક્ત એક પુસ્તક છે. પણ પોતા માટે કંઈ નથી. દેહને માટે કેવળ કૌપિન આચ્છાદિત 1 વસ્ત્ર સિવાય કંઈ નહીં. આવી જેની રુચિ છે એ પેલા સાધુ બાવાનો, સેવક રામનો 1 મણ વજનનો ભાર ઉપાડીને ચાલ્યા. પણ છેલ્લે મહારાજે કહ્યું કે આટલો સાજો નરવો થયો છતાં એના સ્વભાવમાં પરિવર્તન નહીં. અને અમને 1 પૈસા ભાર અનાજ આ માણસે આપ્યું નહીં. આટલો કૃતજ્ઞ જાણ્યો. અને પછી કૃતજ્ઞ જાણીને અમે એના સંગનો ત્યાગ કર્યો, છોડી દીધો. એ સાજો કરીને છોડ્યો. અને છોડ્યો કૃતજ્ઞને લીધે એનો ત્યાગ કર્યો. આટલું કર્યું છતાં એને જરાય એનો ભાવ નથી, ગુણ નથી, ઉપકાર નથી, ઋણ નથી. એ કૃતજ્ઞ છે, છોડી દીધો. બસ કથા તો અહીંયા પૂરી થઈ જાય છે. અને આ કથાનો સાર એટલો જ છે, એમાંથી આપણને કૃતજ્ઞ પુરુષનો પરિચય મળે છે. કૃતજ્ઞ પુરુષ કોને કહેવાય એનો પરિચય સુંદર રીતે આ કથામાંથી મળે છે. એ કૃતજ્ઞ વિશે આપણે કાંઈ વિચારીએ એ પહેલા આમાંથી એક બીજું પણ વિચારવા જેવું છે, એ જોઈ લઈએ. અને એ શું છે? 139મો શ્લોક જે શિક્ષાપત્રીમાં મહારાજે મૂક્યો છે, યાવદ જીવમ ચ શુશ્રુષા કાર્યા માતુ પિતુર્ગુરોહો રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ મામ કૈહિ. માતા પિતા ને ગુરુની સેવા ને રોગી કોઈ પણ દુઃખી હોય, રોગી એની સેવા અમારા આશ્રિતોએ જીવંત પર્યંત યથાશક્તિ કરવી. આ શ્લોક છે. શ્રીજી મહારાજે એવો જ ઉપદેશ આપ્યો કે જે પોતે વર્ત્યા અને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે વર્તી બતાવ્યું. એવી જ વસ્તુઓ એમણે ઉપદેશમાં, વચનામૃત જુઓ, શિક્ષાપત્રી જુઓ, પોતે જે પ્રમાણે વર્ત્યા એનો જ ઉપદેશ. અને જે બોલ્યા એ પ્રમાણે કરી બતાવ્યું, એ પ્રમાણે વર્તી બતાવ્યું. તો માતા પિતાની સેવા પુત્રએ જીવિત પર્યંત કરવી એમણે કરી કે નહીં?
ઘર છોડવાની અતિ ઉત્કંઠા હતી, પણ જ્યાં સુધી ધર્મદેવ પિતા અને માતા ભક્તિ દેવી હયાત હતા ત્યાં સુધી ઘર ઉપર રહ્યા અને અંતના શ્વાસ સુધી એમણે સેવા કરી. અને જ્યારે માતા પિતાનો દેહાવસાન થયો ત્યારે ગૃહનો ત્યાગ કર્યો. એવી જ રીતે આ સેવા, કેવી સેવા કરી, રોગીની કેવી સેવા કરી. ત્યારે શિક્ષાપત્રીમાં નાખે છે કે રોગાર્થ એવો કોઈ પણ હોય એની યથાશક્તિ જીવિત પર્યંત અમારા આશ્રિતોએ સેવા કરવી. સમજ્યા વગર એમણે નથી કીધું, વર્ત્યા છે, બતાવ્યું છે, અને ધર્મોનો ત્યાં સાર પણ છે. પોતે કેટલી ઉતાવળમાં હતા, પોતાનું કેટલું અવતાર કાર્ય હતું, છતાં 2 મહિનાનો સમય આપી દીધો. અને કોઈ આપણે જોયું એ પ્રમાણે સેવકરામ કોઈ સદગુણી સાધુ નહોતો, ગોપાલ યોગી જેવો કે જેની પાસે વરસ રોકાવો તો ફાયદો થાય. આમાં તો ઘસાવા સિવાય કંઈ નહોતું. છતાં 2 મહિનાનો સમય એને આપ્યો, રોકાઈ ગયા. એની જગ્યાએ આપણને મૂકો, આપણે નીકળ્યા હોય અને આવો કોક પીડ્યો હોય શું કરીએ? હે, સામુય ન જોઈએ, પાણી પીવડાવવાની ફુરસદ ન લઈએ, નીકળી જાય. અરે એની વાત જવા દો, આપણે જે જગ્યાએ રહેતા હોઈએ, અમારે સંતોની વાત કરીએ તો અમે જે મંડળમાં રહેતા હોઈએ, જે સ્થાનમાં રહેતા હોઈએ, એમાં જ કોઈ સાજો માંદો સંત હોય તો એની પણ સેવા માટે પૂછાય છે? સેવકરામનું કે રસ્તા કાંઠાનું જવા દઉં, એ તમારે પણ સમજવાનું છે. કોઈ સાજો માંદો સાધુ આ સ્થાનમાં આવીએ અને આપણને લાગે તો પૂછાય છે? સેવકરામની કહું છું જવા દો. જે સ્થાનમાં છીએ ત્યાં કોઈ સાજો માંદો છે પૂછાય છે? ચાલો એ ન પૂછાતું હોય તો જવા દો. તમે માંદા હોય ત્યારે તમારી જે સાધુએ સેવા કરી હોય એ જ સાધુ જ્યારે માંદો હોય ત્યારે તમે એની સેવા કરવા જાઓ છો? અમારા સંતોને ખાસ પૂછવા જેવું છે. જેણે જેની સેવા કરી હોય એ જ જ્યારે માંદો હોય ત્યારે એને પૂછવા જવાય છે? જો ન જવાતું હોય તો એ કૃતજ્ઞ છે, કૃતજ્ઞનો બાપ છે. એવું વિદ્યાર્થીઓએ પણ સમજવાનું છે. તમે માંદા હોય ત્યારે કોકની સેવા લેવી તમને ગમે છે, તમને કોઈ લીંબુનું શરબત પાય, માથું દબાવે સારું લાગે, પણ પછી દિવસો જતા તમારી જ બાજુમાં કોઈ બીમાર હોય ત્યારે તમે પાણીનું પૂછો છો? આ કૃતજ્ઞ છે, ભૂલી જાય છે. ઠીક, હજી એથી અમારી સંતોની વાત કહું તો ચાલો, જેણે તમારી સેવા કરી એને તમે પાછી સાજા થઈ જાઓ ને એ માંદો પડે ત્યારે તમે ન પૂછો કદાચ, એ જવા દો. પણ એની કોઈ સેવા કરતો હોય ત્યારે તમે એને એવા વેણ કઈને ટાળતા તો નથી ને કે એની સેવા કરવા જેવું નથી, તું ન્યા ક્યાં ગયો, એમ કઈ સેવા કોઈ કરે છે એને તો બંધ નથી કરતો ને. આ બધી વિચારવા જેવી બાબતો છે. કૃતજ્ઞ છે પુરુષો. નીલકંઠ વર્ણીએ પોતાના જીવનથી બતાવ્યું છે. પોતે મહારાજ જુઓ, જ્યારે જ્યારે કોઈ સંત માંદો હોય તો શ્રીજી મહારાજ પોતે સેવામાં લાગી જતા. અરે સ્વરૂપાનંદ સ્વામી માંદા એવા પડી ગયા તો મહારાજ આખી રાત એની પાસે બેસે, બિલકુલ સુવાનું નહીં, આખી રાત સ્વરૂપાનંદ સ્વામીની સામે બેસે, વાતો કરે, સ્વામીને માથે હાથ ફેરવે, એને પૂછે. અને શરીરમાં એવો તપારો તે પોતે ચંદન ઘસવા બેસી જાય અને ચંદન ઉતારીને સ્વરૂપાનંદ સ્વામીને ખરડ કરે. મહારાજ પોતે બીજાને ઘસવાય ન દે, આવી સેવા કરે. નહીતર એની પાસે તો 500 સાધુ હતા અને સેંકડો હરિભક્તો હતા. કોઈને કહી દે કે ભાઈ સેવામાં રહી જાઓ, મારે સુવા વયું જવું છે તો જવાય. પોતે જાગે, પોતે સેવા કરે. આદર્શ આ બધા જ પ્રેરણા સ્ત્રોત છે. લોજમાં આવ્યા તો છાણા થાપે, કાવડ લઈને ભીખ માગી આવે, અતિથિઓને જમાડે, સાધુઓની સેવા કરે, એના કપડાં ધોવે. આપણે હમણાં કથામાં પણ આવ્યું કે ગોમતી વડતાલનું ગળાય તો પોતે પોતાના ખેસમાં ગાળ ભરીને હરિભક્તોની સાધુની સાથે સાથે એ ગોમતી તળાવનો ગાળ બહાર કાઢે. શ્રીજી મહારાજ પોતે, જેની બધા ઉપાસના કરે છે, જે સ્વયં શ્રી કૃષ્ણ છે, એ ગોમતી તળાવ પોતાના ખેસમાં ગાળ લઈને બહાર કાઢે. એ વડતાલનું મંદિર થાય, ગઢપુરનું મંદિર થાય તો પોતે માથા ઉપર પાણા ઉપાડીને પોતે મૂકે. કડિયા પાસે આંટો જાય ને જો તગારાનો વિલંબ થાય કે આઘો પાછો કોઈ ગયો હોય પાર્ષદ સેવક તો પોતે ચૂનાના તગાડા આપ્યાના દાખલા.
પોતાના વર્તન દ્વારા ઉપદેશ. મહાપુરુષોનું જીવન છે ને એ જ ઉપદેશ છે, જીવન છે એ જ વાણી છે. એને બોલવું ન પડે, એનું જીવન બોલે. અને જેનામાં જીવન ન હોય એને બોલવું પડે, અને બોલતો બંધ થઈ જાય એટલે એની પાસે કાંઈ ન રહે. આ જે છે એનું જીવન છે એ જ બોલે, જીવન એ જ વાણી. ગાંધીજીએ કહ્યું કે મારું જીવન એ જ મારો સંદેશ છે. તો ત્યાગ, વૈરાગ્ય, ધ્યાન, ધારણા એ જે સાધુનો પરમ ઉચ્ચ માર્ગ છે એ પણ મહારાજે પોતાના જીવન દ્વારા જ બધાને બતાવ્યો અને શીખવાડ્યો. આજથી 150 વર્ષ પહેલા સાધુ સંન્યાસીઓનું જીવન એટલે કેવળ સેવા સ્વીકારનારો એક વર્ગ, કોઈની સેવા કરે જ નહીં, એક ભિક્ષા માગવા સિવાય પોતાનું કોઈ કર્મ નથી એવું સંન્યાસીઓ માનનારો વર્ગ. આજે પણ સંન્યાસીઓ એવું માને છે કે સંન્યાસીઓને માટે એક જ ધર્મ બાકી રહે છે, ભિક્ષા, બસ, બાકી બીજું કાંઈ ન કરાય. અને સંન્યાસીને તમે ગમે તેટલા વંદન કરો એ તમને વંદન નહીં કરે, એ આશીર્વાદ જ આપશે, આમ કરશે, આમ હાથ નહીં જોડે. અને આપણો વૈષ્ણવ કોઈ સાધુ છે તરત હાથ જોડશે. આ શ્રીજીનું શિક્ષણ છે. સેવા લેનારો વર્ગ હતો એને સમાજની સેવામાં જોડી દીધા. સૌ પ્રથમ સાધુઓના જીવનમાં ક્રાંતિ આ બાબતની લાવનાર એ ભારતીય સંસ્કૃતિમાં સ્વામિનારાયણ ભગવાનનું સૌ પ્રથમ પ્રદાન છે અને ગુજરાતમાં છે. વિવેકાનંદે રામકૃષ્ણ મિશન સ્થાપ્યું, વિદેશમાંથી બધું જોઈને પાદરીઓ આવી સેવા કરે છે, પણ એ તો બહુ વર્ષો પછી. પણ એ પહેલા તો આ મિશનરી સ્થપાઈ ભગવાન સ્વામિનારાયણ. સમાજને માટે કુવા ગાળો, સમાજને માટે તળાવ ગાળો, સમાજને માટે સદાવ્રતને ભીખ માગો. આજે પણ એ શિક્ષણને લીધે તમે જુઓ કે આપણો ગમે તેવો મહંત હશે અને ગમે તેવો પ્રખર વક્તા હશે અને ગમે તેટલો મોટો સદગુરુ હશે, પણ હરિભક્તોની થાળી પીરસતા કે થાળી સાફ કરીને ઉટકતા એ સાધુને સંકોચ નહીં થાય. ઉલટાનો એમ કહે છે કે મને સેવા મળી. આવો સાધુનો સમજભર્યો વર્તાવ તમને ક્યાંય નહીં મળે. અને એટલો કર્મઠ સાધુ સ્વામિનારાયણ સંપ્રદાયનો છે. એ નવરો નહીં બેસે, સમાજની સેવા કરશે જ. અને એનું તમે મૂર્ત રૂપ જુઓ કે આજે ગુજરાતમાં રાજ્ય સરકારને પણ નોંધ લેવી પડે એટલી કક્ષાએ આપણું સામાજિક પ્રદાન છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું, અને શૈક્ષણિક સંકુલોનું એટલું પ્રદાન છે. બોલો કેટલી સંસ્થાઓ છે કે જે સમાજની સેવા કરે છે. આ ઘડતર ભગવાન સ્વામિનારાયણનું છે. એટલે પોતાના જીવન દ્વારા ઉપદેશ. તો એ ઉપદેશ અત્યારે એ આપ્યો કે રોગી માણસોની સેવા કરવી. બસ. હવે જે બીજો મુદ્દો છે એ કૃતજ્ઞ પુરુષનો. બે શબ્દ છે, કૃતજ્ઞ અને કૃતજ્ઞ. હવે ધ્યાનથી સાંભળજો. બે શબ્દો કૃતજ્ઞ અને કૃતજ્ઞ. કૃતજ્ઞ કોને કહેવાય? કૃત એટલે કરેલું. જેના માટે આપણે કંઈક કર્યું હોય એને જે યાદ રાખે, એ ઉપકારને યાદ રાખે અને ક્યારેક બદલો વાળવાની અપેક્ષા રાખે, સહકાર કર્યો હોય તો સહકાર કરે, એવું જે જાણપણું, એવું જે જ્ઞાન ધરાવે એને કૃતજ્ઞ કહેવાય. પણ જેના માટે આપણે મરી પડ્યા હોય, એટલું કર્યું હોય, છતાં એ માણસ ભૂલી જાય, એ કરેલું છે એનો નાશ કરી નાખે, ઉલટાનો આપણો દ્રોહ અને અપરાધ કરે, તો એ માણસ કૃતજ્ઞ છે. પેલો જ્ઞ, કૃતજ્ઞ એટલે જાણનારો, કૃતજ્ઞ નાશ કરનારો. આ સેવકરામ કૃતજ્ઞ છે. અને સમાજમાં જુઓ, આજે સેવકરામનો તોટો નથી. કુટુંબે કુટુંબે સેવકરામના રાફડા છે કે જેના માટે મરી ગયા હોય, એટલું કર્યું હોય, ઘસાઈ ગયા હોય, પૈસે ટકે, સાધન સગવડતે, શરીરે, સમયે, ધંધે રોજગારે બરબાદ થઈ ગયા હોય એને ઊંચો લાવવા માટે, મદદ કરવા માટે, અને એ જ માણસ તમારો દુશ્મન થઈને બેઠો હોય. આ કૃતજ્ઞ. અને એવા તમે અહીંયા બેઠા છો, એમાં કેટલાયને અનુભવ છે આવા કે જેના માટે તમે ખૂબ મહેનત ને મદદ ને ઉપકાર કર્યો હોય, એ જ આજે તમારા દુશ્મન થઈને બેઠા હોય. અનુભવ છે ને, કેટલાયને અનુભવ છે. ત્યારે એવાય બેઠા છે, કેટલાયને અનુભવ કરાવ્યો હશે. આમાં તો કોઈને વિતાડવા વાળા બેઠા હોય અને કોઈનાથી વીતી ગયું હોય એવાય બેઠા હોય. કૃતજ્ઞ પણ બેઠા હોય અને કૃતજ્ઞ પણ બેઠા હોય. કોઈને ધોળે દિવસે તારા દેખાડી દીધા ના રાય સભામાં બેઠા હોય, ધર્મકથા સાંભળતા હોય.
પણ અડે નહીં, જરાય બિલકુલ અડે નહીં. છત્રી લઈને બેઠે, ધોધમાર વરસાદ આવે પણ છત્રીની માલિકોર હોય એને શું થાય? એક ટેપું ન પડે, એક ટેપું. તો આ બે વર્ગ છે. એક જે કોઈએ પોતાના માટે કંઈક કર્યું હોય તો એને એ ઋણ અદા કરવા માટે જિંદગીભર પ્રયત્નશીલ રહે, અને બીજો દુશ્મન થઈને ઊભો રહે. હું એક હેડમાસ્ટરની સાથે બેઠો તો સ્કૂલના, તો વાત કરતા કરતા અહીં અમદાવાદ જ આવ્યા હતા. મેં પૂછ્યું, મેં કીધું કેમ અમદાવાદ આવવાનું કારણ અચાનક? મને કે સ્વામી શું વાત કરું, પ્રસંગ એવો છે કે મને કહેતાય મારી જીભને પાપ લાગે એવું છે. મેં કીધું શું છે? તો કે અમારા જ ગામમાં એક છોકરો ગરીબનો એવો હતો કે જેને ભણવાની રુચિ પણ સગવડતા નહીં, એટલે મેં મારે ખર્ચે અને મદદ બીજેથી લાવીને એ છોકરાને પુસ્તક, પાનું, કપડાં, લતા, સ્લેટ, પેન, પેન્સિલ બધું લાવી અને મેં એને 10 ચોપડી સુધી ભણાયો. પછી અમારા ગામનું ભણતર ત્યાં ખલાસ થઈ જાય એટલે એમને બાજુમાં ભણવા મોકલ્યો, એ પણ અમારા ખર્ચે. થોડા શિક્ષકોમાંથી લાવવું, થોડા ઓળખા પડતા હોય એમાંથી લાવવું, કોઈ સામાજિક કાર્ય કરતા એની પાસેથી પૈસા લાવવું, અને એ માણસને મેં છેક પૂરું ગ્રેજ્યુએશન કરાવ્યું, બીએડ કરાવ્યું. માણસ બીએડ થઈ ગયો, શિક્ષકની ભરતી તરીકે થઈ ગયો, પણ નોકરી ક્યાં મળે? નોકરી મળવી જોઈએ ને ક્યાંય. પછી એક દિવસ મારી પાસે આવ્યો એટલે મેં સલાહ આપી કે ભાઈ તું નોકરી માટે કંઈક અરજી વરજી તો કરી. તો કે સાહેબ ઘણું કર્યું છે પણ ક્યાંય લાગતું નથી. તો સારું, હવે અમે કંઈક કોશિશ કરશું. ત્યાં થોડા દિવસ પછી પાછો આવીને મળ્યો કે સાહેબ મને નોકરી તો મળતી નથી, તો તમારે અહીંયા ક્યારેય સ્કૂલમાં કોઈ શિક્ષક ન આવ્યા હોય ને એની પ્રોક્સી હોય, એટલે કે ખાલી જગ્યા હોય, એ ગેરહાજર હોય શિક્ષક, તો એ જગ્યાએ હું જરા મારું ભણતર છે જ તો એનો અનુભવ થાય મને, અને હું વિદ્યાર્થીઓને ભણાવું તો મને પ્રેક્ટિસ થાય અને મારો સમય જાય. આપણી સ્કૂલ છે. મેં કીધું કોઈ વાંધો નહીં, તારો સારો વિચાર છે, એવું જ્યારે હોય ત્યારે આવવું ને ભણાવવા છોકરાને. તો પ્રસંગ તો એવો જ ગામડાનો બન્યા કરતા હોય કે શિક્ષકો એકાદ બે આમથી આમ થોડે ઘણે આઘા પાછા થતા હોય, એટલે પેલો એ છોકરાઓને ભણાવતો. છતાંય એને કંઈ વળતર ન આપવાનું હોવા છતાં પણ હું મારી રીતે ગમે ત્યાંથી ભેળું કરીને એને પગાર પેટે આપતો. પણ આવી રીતે એને 6 મહિના કામ કર્યું, અને 6 મહિના પછી એ માણસે શું કર્યું? કોર્ટમાં કેસ દાખલ કર્યો કે હું આ સ્કૂલનો શિક્ષક છું, મારું અહીંયા શોષણ થાય છે, મને કાયદેસર રખાયો છે, મને પગાર ચૂકવાતો નથી, મને વળતર મળવું જોઈએ, અને કાયદેસર શિક્ષક છું એનું પણ મને પ્રમાણપત્ર મળવું જોઈએ. એક માણસે કોર્ટમાં કેસ દાખલ કર્યો, એની તારીખ છે એટલે હું કોર્ટમાં આવ્યો છું. છે ને માણસો આટલી હદ સુધી કૃતજ્ઞ. અરે આ કડીમાં છગન બાપા થઈ ગયા, એમણે છાત્રાવાસ માટે અને શિક્ષણ માટે કેટલું કર્યું, એનો પ્રસંગ મેં એક જાણ્યો. એ છગન બાપાને કંઈક સમાજ સેવાને લગતે એક અધિકારીનું કામ પડ્યું, અધિકારીને મળવા ગયા. અધિકારીએ બધા કાગળો ફાઇલો બધું જોઈ લીધું. પછી એમ કીધું અધિકારીએ કે બાપા કામ તો પતી જાય એવું છે, પણ કાંઈક થોડુંક સમજો એમ. છગન બાપા કે આમાં શું સમજવાનું, એ કંઈ સમજ્યા નહીં. એટલે કીધું ભાઈ બાપા હું તો હવે આટલી ઉંમરે એટલું સમજ્યો છું, ભગવાનનું કામ છે ને ભગવાનને માટે જીવવું. તો કે એમ તો બધાય સમજે છે પણ કાંઈક સમજો, પૈસો મૂકો એમ. પણ બાપા દિલના ચોખા એટલે કઈ સમજે નહીં. એટલે પટાવાળાએ કાનમાં આવીને કીધું બાપા સાહેબ કહે છે કંઈક સમજો. એટલે 2-5 હજારની 10 હજારની થોકડી લઈને ફાઇલ ઉપર મૂકો એટલે કામ પતી જાય. બાપા કે ભાઈ એવું મારું કામ નથી, તમને ભગવાન સદબુદ્ધિ સુજાડે કામ કરજો. ફાઇલ લઈને ચાલતા થયા. પણ છગન બાપાને ત્રીજે દિવસે ખબર પડી કે અધિકારી કોણ? અમારે ત્યાં ભણી ગયેલો, જેના માટે હું ઘસાયો એ અધિકારી બન્યો, જેને લીધે અધિકારી બન્યો એ જ આજ મારી પાસે લાંચ માગે. આ કૃતજ્ઞ ક્યાં દાખલા લેવા જવા? હદ છે. એક ડોક્ટર મને વાત કરતા હતા કે અમારી બાજુમાં કુટુંબ રે, પણ એટલું બધું ગરીબ ને કે એના બાલ બચ્ચા માંદા થાય ને તો દવાના સાસાત, હું એને દવા મફત આપું, ફળ ફૂલ લાવી આપું, એટલી સેવા કરું એની. મારા માવતર જેમ માનું અને એના દીકરા મારા દીકરા માનું, એટલી હું સેવા કરું.
એમ જતા 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 વર્ષો વયા ગયા. પછી તો એમણે થોડા દૂર રહેવા વયા ગયા, પણ મેં એને 10 વર્ષ આવી રીતે સાચવેલા. પણ પછી એનું ભાગીનું પાંદડું ફેર્યું ને માળે ગમે તે કાળા ધોળા કર્યા, રામ જાણે. પણ એ તો એક બે સ્કૂલો નાખી દીધી એને. સ્કૂલોનો સંચાલક થઈ ગયો. અને આ સ્કૂલો પડે પછી તો પૈસાનો ખનખનિયો ટંકશાળ, લૂંટો મારા બાપલા, રાતોરાત થાય બધું. એ પૈસા વાળો થઈ ગયો. હું જાણતો કે પૈસા વાળો થયો છે, સ્કૂલ છે, સારું છે, આપણે રાજી થવા જેવું, કોઈ ખોટું નથી મેં કીધું. પણ વર્ષો ગયા એમ મારા છોકરા મોટા થાય ને. મારા છોકરાને એડમિશનનો સવાલ આવ્યો એટલે એની સ્કૂલ હોય તો હું બીજે શું કામ જાઉં. એટલે હું મારા છોકરાને લઈને એની સ્કૂલ ઉપર ગયો. એટલે ત્યાં જે દાખલ કરવાવાળા બધા હોય ને, પેલા ક્લાર્કની બધા, એમને બધી વાત કરી કે આવી રીતે મારા સાહેબ સાથે આવો સંબંધ છે, આ તે બધું છે, તો તમે જરા આ મારા બાબાને લઈ લ્યો. તો કે ભાઈ વાત સાચી, તમારી વાત હું આદરથી સાંભળું છું, પણ એ સાહેબની ચિઠ્ઠી લેતા હોય એટલે હું દાખલ કરી લઉં. બહુ સારું, એમાં શું. એટલે એ રાત્રે એ સાહેબને મળવા ગયો, આ ડૉક્ટર, તેના બાબાને લઈને. અને ડૉક્ટરને એમ કહ્યું કે આ અમારો હિસ્ટ્રી છે, આપણે જૂનો સંબંધ છે. અરે કે આવો આવો ડૉક્ટર સાહેબ, ઘણા વર્ષે તમે આવ્યા, બેસો બેસો, ચા કોફી પીવો, બેસો, કેટલો આપણે સંબંધ, આજે તમે ભૂલા પડ્યા. બાબાનો પ્રશ્ન છે, સારું દાખલ કરાવી દઈએ, ચિઠ્ઠી લખી આપો, એમાં શું. ચિઠ્ઠી લખી આપી, જાઓ કાલે મળી લેજો, જાઓ, એ આવજો, બાય બાય. આ ડોક્ટર છે એ સ્કૂલ ઉપર ગયા અને પેલા ક્લાર્કને ચિઠ્ઠી આપી, લ્યો આ તમારા માલિકની ચિઠ્ઠી. ચિઠ્ઠી વાંચી એટલે કીધું બહુ સરસ, લાવો સર્ટી, આ તો બધા કાગળિયા લાવો. લીધું અને કીધું કે 5000 રૂપિયા આપો. પેલો કે 5000 છે ને, સાહેબની ચિઠ્ઠી છે, પછી 5000 છે ને, સાહેબે અમારા ઘર જેવા સંબંધ એને લખી આપ્યું. તો કે સાહેબ આમાં તમે ચિઠ્ઠી વાંચી, એમાં શું લખ્યું છે, આવેલ ભાઈના બાબાને દાખલ કરશો આપણા નિયમ મુજબ, એમ કરી નીચે લીટી મારી છે. નિયમ 5000 નો છે, જે નિયમ છે અને નિયમ પ્રમાણે જ દાખલ કરવાનું છે ને 5000 મૂકવાના છે. તમે કહેતા ફોન જોડું, હા એ જ આવશે. પેલો માણસ રડતે હૃદયે પાછો નીકળી ગયો. આટલો બધો આ માણસ કૃતજ્ઞ. જયારે એનું કોઈ નહોતું ત્યારે હું હતો, અને આજ મારા છોકરાને માટે 5000 રૂપિયા માંગે છે. અરે મહાભારતમાં જુઓ, જયદ્રથ દ્રૌપદીનું અપહરણ કરીને વનવાસ વખતે પાંડવો હતા ત્યારે દ્રૌપદીને ઉપાડીને ભાગી ગયો. પાણી ભરવા ગઈ દ્રૌપદી, તો જયદ્રથ પાછળ પાછળ હતો, તો દ્રૌપદીને ખભે મારીને ઉપાડીને ભાગ્યો. દ્રૌપદીની ચીસ સંભળાની અને ભીમ સાંભળી ગયો. કાલે કહ્યું હતું ને મેં, બુદ્ધિ વાળો ભીમ છે. ભીમ સાંભળી ગયો કે ગમે ત્યાં કાંઈક કષ્ટ છે દેવીને, અને દોડ્યો. બીજા ભાઈઓ પાછળ દોડ્યા અને જયદ્રથને ભીમે પકડી પાડ્યો. મારીને અધમુઓ કરી નાખ્યો. રેવા દે, ચૂંથી નાખ્યો ભીમ. પણ ધર્મદેવ તો ધર્મની પૂંછડી, મોટી પૂંછડી, હાવ નાની નહીં, બહુ મોટી પૂંછડી. એમણે કીધું છોડી દો, છોડી દો, છોડી દો. ભીમ કે આને છોડાય નહીં, આતતાઈ છે, આને પતાવી જ દેવાય. તો કે ના, ગમે તેમ તોય આપણો સંબંધી થાય, જવા દે, જવા. જીવતદાન આપ્યું યુધિષ્ઠિરે. જયદ્રથ ભાગ્યો, દ્રૌપદી લઈને પાછા આવ્યા. પણ જેને જીવતદાન આપ્યું એ જયદ્રથ ત્યાંથી ઘેર ન ગયો, સીધો વનમાં ગયો, મહાદેવ ઉપર તપ કર્યું. અને મહાદેવજીને પ્રસન્ન કરીને માગ્યું શું કે મહારાજ પ્રસન્ન થયા હો તો હે શિવ, હે ભોલેનાથ, મારા ઉપર રાજી થયા હોય તપને લીધે તો મને એવું વરદાન આપો કે 5 પાંડવોને હું એકલો મારું. જેણે છોડ્યો અને એના જ માટે તપ કરીને એ જ વરદાન માગું કે 5 પાંડવોને હું એકલો મારું. શિવે એવું વરદાન તો ન આપ્યું. પણ મહાભારતમાં જે અભિમન્યુ મરી ગયો ને, અર્જુનનો પ્યારો પુત્ર અભિમન્યુ, એ મારવામાં ફાળો જયદ્રથનો હતો. જયદ્રથને લીધે અભિમન્યુ મર્યો, નહીતર અભિમન્યુ ન મરત. આટલું અહિત જયદ્રથે કર્યું. આ બધા કોણ છે? કૃતજ્ઞ પુરુષો છે. કર્યા કૃત્યને ભૂલી જાય છે, અત્યંત દ્રોહ કરે છે. એટલે કોઈએ બહુ સરસ કીધું છે કે આપણે કૂતરો પાળીએ ને તો સલામતી આપે. બેશક એક રોટલો નાખો, સલામતી આપે. કૂતરો પાળીએ તો સલામતી આપે, ઘોડો પાળીએ તો વાહનનું કામ આપે, બળદ પાળીએ તો ખેતીનું કામ આપે, પણ માણસ પાળીએ તો ત્રાસ આપે. કોઈને ઉછેરીને મોટો કરો, એ બોરિંગ જેવો થઈને તમને ત્રાસ આપે. ગાંધીજીને એક પત્રકારે ઇંગ્લેન્ડમાં પૂછ્યું હતું
કે તમને તમારા દેશની મોટામાં મોટી ચિંતા કઈ, તો કે રાત દિવસ જો મને કોઈ ચિંતા હોય ને તો એ જ છે કે મારા દેશવાસીઓમાંથી કદરદાની મરતી જાય છે. આજે કોઈએ કાંઈ કર્યું હોય એ માનવના દિલમાંથી ભૂસાઈ જાય છે, ભૂલી જાય છે, એની મને મોટામાં મોટી ચિંતા છે. અને જે સમાજમાં કદરદાની હોય છે એ સમાજ બેઠો થઈ જાય છે, અને જે સમાજમાંથી કદરદાની નીકળી જાય એ વ્યક્તિ બેઠો ન થઈ શકે, એ રાષ્ટ્ર પણ બેઠું ન થઈ શકે. આ જુઓ ને, આ જે પ્રધાનોને માટે આપણે કર્યું હોય એ પ્રધાનો સામું જોવે છે પ્રજાનું. કદરદાની મરી ગઈ છે એટલે સમાજ મરી જાય છે, રાષ્ટ્ર મરી જાય છે. એ ગાંધીજીનું વિધાન સાચું છે. ફળવાળાની દુકાને તમે જાઓ ને, કેરી લ્યો ને એટલે તરત ફળવાળો કે છે લઈ જાઓ, પૈસા મૂકો, એક પણ ખાટી નીકળે ને તો બધી પાછી નાખી જાયજો. જાઓ, રસ કાઢી નાખ્યો હોય તો ગોઠલા નાખી જાયજો પાછા, પૈસા પાછા આપી દઈશ. ખાતરી વાળો માલ, એક પણ ખાટી ન નીકળે. મોસંબી વાળા પાસે જાઓ ને તો એ પણ એમ કે છે કે સાહેબ લઈ જાઓ, રસ કાઢી નાખ્યો ને છોતલા નાખી જાયજો, પણ ખાટી નહીં નીકળે, પૈસા પાછા લઈ લઈશ. પણ આ માણસ એક એવું ફળ છે, આજ ચાખો તો મીઠો લાગે ને કાલ ખાટો નીકળે. મારો બેટો સાવ ખાટો નીકળે. લ્યો, ખાટો. ઢોરને માટે પણ આપણે ખાતરી આપી શકીએ, માલધારી ખાતરી આપે કે લઈ જાઓ, ગાય ભેંસ શીંગડું નહીં મારે, પૂછડું નહીં મારે, પાટું નહીં મારે, ખાતરી આપે. અને જો મારે દોવા ન દે પાછી મૂકી જાયજો, હું પાછી લઈ લઈશ. પણ માણસ ગમે ત્યારે લત મારે. લ્યો, એની કોઈ ખાતરી કોઈ એનો બાપે ન આપી શકે કે મારો દીકરો તમને લત નહીં મારે. લત મારે જ. એના બાપને લત મારતો આપણને છોડે? આ માણસ છે. અમેરિકાનો ફોજદારી વકીલ સેમ્યુઅલ લાઇબોવિત્ઝે એણે પોતાના પુસ્તકમાં લખ્યું છે, બળતે હૃદયે. ફોજદારી વકીલ હતો અમેરિકાનો લાઇબોવિત્ઝે, કે મેં 78 જણાને ફાંસીના માચડેથી માનવતાને ખાતર કોઈ પણ સ્વાર્થ વગર મેં એને બચાવ્યા છે. 78 જણાને માનવતાને ખાતર ફાંસીને માચડે લટકી જવાના હોય એને મેં ઉતાર્યા છે, બચાવ્યા છે. પણ દુઃખની વાત એ છે કે 78 જણામાંથી એક પણ માણસે મને નાતાલનું શુભેચ્છા કાર્ડ એક પણ માણસે લખ્યું નથી, લખવાની કદર કરી નથી, અભિનંદન નથી આપ્યા કે સાહેબ તમે અમારા ઉપર ઉપકાર કર્યો છે, એવું એક કાર્ડ લખ્યું નથી. જુઓ માણસ એટલે કૃતજ્ઞ સમાજ છે. ન સ્મરેત કૃતમ ચાયઃ. આ કૃતજ્ઞ, જેના માટે કંઈક કર્યું હોય એ યાદ ન રાખે અને દ્રોહ કરે, એને શું કહેવાય? ન સ્મરેત કૃતમ ચાયઃ, કૃતજ્ઞ. બીજો પ્રકાર, કૃતસ્ય દ્વેષમ વદતી. જેણે આપણા માટે કંઈક કર્યું હોય એના માટે આપણે દ્વેષ ઓકીએ, ખરાબ બોલીએ, નિંદાને ટીકા કરીએ. શાસ્ત્રોમાંની બધી બહુ મોટી ચર્ચાઓ છે. કૃતસ્ય દ્વેષમ વદતી એ કૃતજ્ઞનો પ્રકાર છે, એ જ કૃતજ્ઞ છે. જયદેવ, જે ગીત ગોવિંદનો રચયિતા જયદેવ, મહાભક્ત કવિરાજ, કે જેના ગીત સ્વયં ભગવાન કૃષ્ણે પૂરા કર્યા છે, એ ગીત ગોવિંદનો કરતા, જે મહારાજના વખતે ધર્મદેવને બધા ગાન કરતા, એ કથાઓ છે ગ્રંથોમાં. એ જયદેવ દુષ્કાળ હતો તો પોતાના ક્યાંક શિષ્યોમાં દ્રવ્ય લેવા ગયા અને ધન લઈને પાછા આવતા હતા. એમાં વાટમાં 4 ચોર મળ્યા. એ 4 ચોર મળ્યા, એમણે આ દ્રવ્યની પાસે જોયું એટલે પડાવી લેવાનો મનસુબો થયો. જયદેવને એમ થયું જો નહીં આપું ને તો મને મારી નાખશે, એના કરતા સામેથી જ આપી દો. લ્યો ભાઈ તમારું છે, તમે લઈ જાઓ. એટલે દ્રવ્ય સામેથી આપ્યું એટલે પેલા ચોર કે આને આપી દઈએ ને, આમ લઈ લઈએ, પણ માળો કોઈને કહી દેશે નકામો આપણા ઉપર જુલમ થાય અને પકડાઈ જાય, એના કરતા આને મારી નાખો. જયદેવને મારી નાખો. એ ઓળખતા નથી જયદેવ, પણ આને મારી નાખો. ત્યારે વળી એક ચોર કે એવી રીતે મરાય તો તરત જ ફેસલો થઈ જાય. આને તો એવી રીતે મારો કે રીબાઈને મરે. લે, એનું શું ભૂંડું કર્યું તું? તો એના 2 હાથ અને પગ કાપી નાખ્યા જયદેવના. બંને હાથ અને બંને પગ કાપી જયદેવને ફેંકી અને ચાલ્યા ગયા. જયદેવ બિચારો તડફે છે. એ વખતે બાજુના નગરનો રાજા રથમાંથી ત્યાં નીકળ્યો અને જોયો તો ઓળખી ગયો આ તો જયદેવ છે. એને પોતાના રથમાં લીધા, ઘેર જઈ અને મહાભક્તની સેવા આરંભ કરી અને પોતે ત્યાં એનું સારું જે મોદીખાનું કહેવાય સદાવ્રતનું, એ સ્થાન ઉપર જયદેવને બેસાડ્યા. તમે ધર્મનું કામ કર્યા કરો. હવે બન્યું એવું, થોડા વર્ષો પછી પાછો દુષ્કાળ પડ્યો. ત્યારે પેલા 4 જે ચોર હતા એ સાધુનો વેશ ધારણ કરીને આ નગરીમાં માગવા આવ્યા. સાધુ થઈ ગયા લીડા. ઘણા આજે એવા રખડતા હોય છે. તો એ 4 સાધુ થઈ ગયા ને આને ત્યાં સદાવ્રતમાં જે અન્ન માગવા આવ્યા તો જયદેવ ઓળખી ગયો અને જયદેવને આ ઓળખી ગયા. આ ઠૂંઠો એ જ છે, મારો મર્યો નથી.
એટલે મૂંઝાઈ ગયા. પણ જયદેવે કીધું કોઈ વાંધો નહીં, આવો. બોલ્યો નહીં જયદેવ. બેસાડ્યા અને પોતાના સગા હોય એ રીતે સેવા કરી. એવી રીતે એને સ્નાનાદિ ભોજન બધો પ્રબંધ કર્યો. કોઈને ન સાચવે એટલા એને સાચવા. તમે સાધુડા છો, જમો જમો. દિવસો સુધી રાખ્યા અને વિદાય થવાનું થયું ત્યારે સાથે 4 ગાડા ભરીને ઘઉંના મોકલ્યા જયદેવે. હવે રસ્તામાં જાય છે ને એમાં વિશ્રામનો સમય થયો, ગાડા છોડ્યા એટલે પેલા ચોર હતા ને જે સાધુ થયા હતા એને ગાડાવાળાએ ખાલી એટલું પૂછ્યું કે જયદેવે તમને આટલું બધું કેમ સાથે આપ્યું, નહીતર કોઈને આપે તો નહીં. એટલે પેલા શું કીધું કે તમને ખબર નથી ભાઈ, તમે પૂછ્યું એટલે કઈ. જયદેવ છે ને એ બ્રાહ્મણ નથી, એ બાજુની નગરીનો ભંગ્યો ઝાંપડો છે. જયદેવ જાતનો ઝાંપડો આવ્યો હતો રાજાના વાંકમાં, એ ત્યાંના રાજાના વાંકમાં આવ્યો ને જાતનો તો ભંગ્યો છે. અને એ વાંકમાં આવ્યો એટલે અમને મારી નાખવા માટે રાજાએ અમને સોંપ્યો હતો, પણ અમને દયા આવી એટલે ખાલી હાથ પગ કાપીને મૂકી દીધો. એ આજે ત્યાં હતો એટલે અમને શું કામ સાચવા કે એને એમ થયું કે આ લોકો મને ઓળખી ગયા છે તો રાજાને કહી દેશે કે આ તો ગુનેગાર છે ને જાતનો ભંગી છે, તો મારી મારીને ઘાણીમાં ઘાલીને તેલ કાઢશે, એટલે ભોપાળું છતું ન થાય એટલા માટે અમારી સેવા કરી અને એટલા માટે આ ભરીને ગાડા ઘઉંના આપ્યા છે. એમ જ્યાં બોલ્યા હતા ધરતી કડડાટ કરતી ફાટીને 4 ચોર પાતાળમાં. કૃતજ્ઞ કૃતસ્ય દ્વેષમ બદતી, સારું ન બોલ્યા, ધરતી ફાટી ગઈ અને પાતાળમાં સમાઈ ગયા. પેલા ગાડા ભરીને પાછા લાવ્યા. એમણે કીધું મહારાજ આ તો આવું થયું. એટલે જયદેવ કે અરે મારા ખાતર એને બિચારાને મરી જવું પડ્યું. એમ કે નારાયણ નારાયણ કરતા હાથ પગ આમ વેદનામાં ઘસવા માંડ્યા ધરતી ઉપર. ત્યાં ભગવાનની કૃપાથી પાછા હાથ અને પગ પાછા હતા એવા ને એવા જયદેવને થઈ ગયા. પેલા કૃતજ્ઞનું પાપ જુઓ, આનો ઉપકાર જુઓ. તો જેને આપણા માટે કંઈક કર્યું હોય એનો જે દ્વેષ પૂર્વક નિંદા ટીકા બોલવું એ કૃતજ્ઞ છે. ઘણી વાર એવું થાય કે આ છોકરાઓ આટલા ટૂંકા લવાજમમાં અહીંયા ભણે, એને કેટલો ઉપકાર આ સંસ્થાનો રહેવો જોઈએ, પણ ઘણા ભૂલી જાય છે. ભૂલી જાય એનો વાંધો નથી, પણ કોઈક તો એવા હોય છે કે સંસ્થાનો ભરપેટ જીવે ત્યાં સુધી દ્રોહ કરે, અને હોય ત્યારે પણ દ્રોહ કરે. નીકળે નહીં અને હચવાય નહીં. એના માવતર એવા હોત. આ બાજુ એના છે અમુક કુટુંબ એવા છે, છોકરાને ભણાવવો અહીંયા, દાખલ કરવા પોતે ના આવી, દરવાજામાં બહાર ઉભો રહે. કેમ? ગુરુકુળમાં અમે માનતા નથી ને એ તો આવું છે ને એ તો તેવું છે. અંદર નહીં, બહાર ઉભા રહી, છોકરાને દાખલ કરાવવા મૂકે. ટૂંકા લવાજમમાં છોકરાને ભણી લેવું, બસ લાભ લઈ લ્યો. સંસ્થાનો થાય એટલો વિરોધ અને દ્રોહ કરો, અંદર પગ ન મૂકે. એના ગુરુઓ એવા, એને શબ્દો એવા નાખે કે કોઈ ઘાસનો પૂળો જો ગાયોને માટે આપે તો ત્યાં સુધી બોલ્યાના દાખલા છે એમના ગુરુઓ જેવા, કે તમારે પાંજરા પાળમાં નાખ્યા હો, તમે કોઈ સાધુ બાબાની જગ્યામાં ઘાસના પૂળા નાખ્યા હો, પણ ગુરુકુળમાં એક ઘાસનો પૂળો ન દેવો, દેવાય જ નહીં. એટલે આ કઈ માછલા મારવાનું સ્થાન છે? કતલખાનું છે? આ મસ્જિદ મકરબો છે કે તમે આટલો બધો દ્વેષ? જ્યાં તમારા સત્સંગીઓના પણ છોકરાઓ ભણે છે અને જે સગા બાપના બાળકો અહીંયા ભણે, એટલે શિક્ષાપત્રી મોટી છે ને એની ટીકામાં એના ભાષ્યમાં આ બધા શ્લોકો લખ્યા છે ને એમાં લખ્યું છે વિશુદ્ધાન અપી ધર્મતઃ, ગમે તેટલો ધર્મથી વિશુદ્ધ હોય તો પણ એ કૃતજ્ઞ છે. અને શિક્ષાપત્રીનો 26મો શ્લોક મહારાજે લખ્યો કૃતજ્ઞ સંગ ત્યક્તવ્યો, કે કૃતજ્ઞ પુરુષનો તો સંગ ન કરવો, એનો ત્યાગ કરવો. પણ શિક્ષાપત્રીનો આ શ્લોક આપણે બહુ ધ્યાનમાં નથી લેતા. એનો સંગ ન કરાય, આટલી હદ સુધી વર્તનારા લોકો છે. એવી રીતે ન જીવાય, એવી રીતે લાભ ન લેવાય. જેનો રોટલો કણીકો ખાધો છે એના તો આપણે ગમે તેટલા ઋણ ચૂકવીએ એટલા ઓછા પડે. અને એવો ભાવ રહેતો હોય ને તો એમણે સંસ્થા છોડી દેવી જોઈએ અને એવાના બાળકોને પણ ભણાવવાના જોઈએ. આ કઈ રીતનો અને એવો ઉપદેશ આપનારા ગુરુઓ પણ કયા સ્થાનના અધિકારી છે? આ વચનામૃતને થોડું સમજવાનો એ રીતે પ્રયાસ કરવો જોઈએ. એક ડોસી હતી ને, એ જાત્રાએ નીકળી હતી. હારે ભાતું, પણ ક્યાંક બિચારી બેઠી છે પાણી બાણી પીવાની, એમાં કૂતરું ભાતું ઉપાડી ગયું. ડોસી થઈ ભૂખી.
હવે ત્યાં કઈ મળે નહીં. એમાં એક વણજારો નીકળ્યો, એ એકલો ને એની પાસે ભાતું. ડોસી ભૂખી રખડે એટલે વણજારાને ખ્યાલ આવ્યો. એટલે વણજારાએ કીધું, માજી આવી જાઓ, આવી જાઓ, કેમ એકલા બેઠા છો? તો કે બાપુ ભૂખી થઈ પણ કાંઈ નથી, મારી પાસે છે ને. અને વણજારાએ એને ભાવથી જમાડી. ડોસી જમતી જાય ને આંખમાંથી પાણી જાય, કરે વન વગડે તમે મને રોટલો ખવડાવ્યો. કોઈકને રોટલો ખવડાવીએ તો આનંદ થાય, કોઈનો ખાઈને આનંદ તો બહુ ન થાય, પણ હું તમારું ઋણ ક્યારે ચૂકવીશ હે બાપલા? મને તમે રોટલો જોજો, એક રોટલો ખવડાવવાનું ઋણ નથી ભૂલતા. અને આ માણસ એવો હરામ જાદો છે કે વર્ષો સુધી રોટલા ખાઈ જાય છતાં એનો દ્રોહ જિંદગી ભર કરે. પેલી ડોસી કે હું તમારો રોટલો ખાઉં છું, ક્યારે ઋણ ચૂકવીશ હે બાપલા? જમી લીધું પછી કીધું, ભાઈ આ બાજુનું જે નગર છે ને ત્યાં હું રહું છું, હું કુંભાર જ્ઞાતિનું છું, મારું નામ ગજરા છે, કામ પાડે ત્યારે જરૂર આવજે, અને હું તારો ઉપકાર જ્યારે પૂરો કરું ને ત્યારે મને શાંતિ વળશે. આને 10 વર્ષ નીકળી ગયા. એવું બન્યું, એવું વણજારો તો બધી માલની હેરાફેરી કરતો હોય, એમાં એ નગરનો રાજા એના વાંકમાં આવ્યો, પકડી લીધો, ફાંસીએ ચડાવી દઉં. પેલો વણજારો કે બાપા મારો ધંધો નથી, હું ગુનેગાર નથી, હું તો સામાન્ય મજૂર માણસ છું, આ બધું કામ કરવા વાળો છું. તો કે એનો પુરાવો સાક્ષી શું? કોઈ માણસ હોય તો લાવ, સાક્ષી થાય કે તું વણજારો છે ખરેખર. અચાનક યાદ આવ્યું કે આ નગરમાં એક મને કુંભારની ડોસી ગજરા ઓળખે છે. એમણે કીધું, હું કોઈને ઓળખતો નથી, પણ કુંભારવાડામાં એક ગજરા ડોસી છે, એને ઓળખું છું. તપાસ કરાવી, ડોસીને ખબર પડી કે આ ગામનો વણજારો આવ્યો. હા હા, એ તો મારો ધર્મનો ભાઈ. દોડતી આવી રાજ કચેરીમાં, રાજાને જેમ તેમ બોલીને હાથ પકડીને લઈ ગઈ. મારા પિતા, મારા ભાઈને તને આવી રીતે કેદ કરતા શરમ નથી પાવતી? મુવા પિતા, આ તો નિર્દોષ છે. જામીન થઈ ડોસી અને વણજારાને ઘેર લઈ જમાડ્યો, રાખ્યો, અને ડોસી પગે લાગી, બાપ તારો ઉપકાર હતો એ મેં આજ પૂરો કર્યો, મારા જીવને શાંતિ થઈ છે. તમને ખબર હોય તો આપણે સરકારે કાયદો કાઢ્યો, ખેડે તેની જમીન, હેને ઘણા માલદારી થઈ ગયા બધા, પણ એક હતો ને ખેડૂત, એ તરત અધિકારી પાસે ગયો અને એમણે કીધું, બાપા અમારા માલિકની જમીન મારે નથી જોતી, કાગળિયા કરતો નહીં હો, કાગળિયા કરતો ને. અરે પણ કે સરકાર તમારી ફેવરમાં છે, જે ખેડે એનું ખેતર શું કામ મૂકો છો? છોકરા ભૂખ્યા રહે છે, મરી જાશો. તો કે મારા બાપ તને શું કહી, જે ખેડૂતની કૃપાથી અમે સુખી થયા, અમારા બાળ બચ્ચા ઉજર્યા, અમે અનાજ પાણી એને પામતા થયા, આજ આવો કાયદો થયો એટલે શું એનું હડપ કરી લેવાનું? આવા કાયદા કરીને સરકારે અમારું હિત નથી કર્યું, અમારા ઉપર પાપ ભર્યું છે, માટે મારે જમીન નથી જોતી, કાગળિયા ફાડી નાખજે, મારા માલિકને નામે રાખજે. કેટલાક કરે જે કર્યું છે ને કેટલું પોતે ઋણ ચૂકવવા તત્પર છે. તો આ બધા કૃતજ્ઞ પુરુષો છે અને પેલા કૃતજ્ઞ છે. થોડો ઉપકાર હોય તો જિંદગીભર ન ભૂલે. મહારાજે પ્રથમના 78ના વચનામૃતમાં એમ કહ્યું કે જેની પાસેથી 4 અક્ષર ભણ્યો હોય તો એનો ગુણ ન ભૂલે, એ રૂડો સાધુ છે. અને જે બીજાની પાસે પાછો વયો જાય, પેલાને છોડીને બીજા પાસે જાય, પછી પેલાની નિંદા ટીકા કરે, તો એ કૃતજ્ઞ છે. અમારે સાધુએ સમજવા જેવું છે કે જે સ્થાનને લીધે, જે ગુરુને લીધે આપણે 2 સારા ગુણ શીખ્યા, સારી માન મોટપ પામ્યા, સારા પદ પામ્યા, પ્રતિષ્ઠા પામ્યા, એનો ક્યારેય ગુણ ભૂલવો ન જોઈએ, તો એ સજ્જન પુરુષ છે, ભગવાનને પ્યારો છે. આ એક બહુ મોટા લેવલની વાત. હવે એનાથી બીજો એક મુદ્દો છે. આ બધી શાસ્ત્રોમાં ચર્ચા છે, શિક્ષાપત્રીમાં જ ચર્ચા છે, ધ્યાનથી સાંભળવું. પણ એ કહું છું ને કે એ શ્લોકને તો કોઈ બરાબર જોતું જ નથી. બધાને એમ જ લાગે છે કે અમે કોઈ કૃતજ્ઞ છીએ જ નહીં, દેવના દીકરા જ છીએ બધા. તો બીજો મુદ્દો એમાં બતાવ્યો છે. આ બધી ચર્ચા યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં, મનુસ્મૃતિમાં, મહાભારતમાં બધે કરેલી છે. અને એમાં હવે બીજો મુદ્દો એ છે કે જે પુત્ર પોતાના માતા પિતાની સેવા ચાકરી નથી કરતો એ કૃતજ્ઞ છે. લ્યો કરો વાત, એ કૃતજ્ઞ છે કે જે માતા પિતાથી પોતાનો પિંડ બન્યો અને એને કૃપા કરીને જીવતા રાખ્યા, નહીતર ઘોડિયામાં ગળો ડમો દઈ દીધો હોત તો તમે ફરિયાદ કરવાના હતા, આપણે ફરિયાદ કરવાના હતા. કૃપા કરી કરીને જેણે આપણને જીવાડ્યા, લોહીના દૂધ કરીને જે માવતરે બેઠા કર્યા, એને જે દીકરો સેવા નથી કરતો એ કૃતજ્ઞ છે. અને વિદુરે ત્યાં સુધી લખ્યું છે કે મૃતાનપી ક્રવ્યાદાહા કૃતજ્ઞાત નોપભુંજતે. નરકના જીવડાઓ પણ આનું માંસ ખાવા રાજી નથી, એટલો પાપી પુરુષ આ છે વિદુર. કે મા બાપના કેટલા ઉપકાર છે એની સેવા નથી કરતો. મહારાજે પણ વચનામૃતમાં કીધું છે કે માવતરની સેવા ન કરે તેને શાપ લાગે છે અને બુદ્ધિ મલિન થઈ જાય છે, શાપિત થઈ જાય છે.
આજે કેટલાના માવતર રખડતા હશે, કૃતજ્ઞ પુરુષો છે. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કતો રાખ તું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળુ જ માતું. આવતી ને કવિતાઓ. ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. કાઢી મુખેથી કોળિયા મોંમાં દઈ મોટા કર્યા. પોતાના મોંમાંથી કાઢી કાઢીને બચ્ચાને ખવડાવે. કાઢી મુખેથી કોળિયા મોંમાં દઈ મોટા કર્યા. એ અમૃતના દેનાર સામે હવે તમે ઝેર ઉછાળશો નહીં. અમૃત આપ્યું છે, એની સામે હવે તમે આ ઝેર નહીં ઉછાળતા. લાખો કમાતા હો ભલે પણ મા બાપ જેથી ના ઠર્યા, તો એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. માવતરના ઉપકાર છે ભાઈ. અને એ જે પૂરા નથી કરતો, એની સેવા નથી કરતો, તો એ કૃતજ્ઞ પુરુષ છે. વિચાર કરો, મને ઘણી વાર એવું થાય હો મનમાં કે એ માવતર છે ને, એને નાનો છોકરો હોય ત્યારથી એનો થોડો થોડો વિડીયો ઉતારવો જોઈએ, એને પરણાવી દે ને ત્યાં સુધીનો. પછી જયારે સામે ટકટક મંડે ને બહુ થવા, ત્યારે કહેવાય દીકરા વિડીયો જોઈ લે જરા, તને કેમ મોટો કર્યો છે, તારા કેવા અમે કડવા ઘૂંટડા પીધા છે, તું ગામમાં ગલીઓમાં કેવા તોફાન કરી આવતો ને એમ કેમ પી ગયા છે, અડધી રાતે તું કેવા વેન કરીને અમને જગાડતો, આ ચાંદો લાવી દો. ક્યાંથી લાવી દેવો બાપ? તારો દાદો ન લાવી શકે, ચાંદો લાવી આપો. કે એ કેવા કેવા વેન કર્યા, એવા વેન અમે નથી કરતા, એવા ધમાલ અમે નથી કરતા. અમારું થોડુંક જાતું કરે અને અમને ઘરમાં રહેવા દે, અનાથ આશ્રમમાં પાંજરા પોળની જેમ મૂકવા હાલમાં પણ મૂકી આવે છે. કૃતજ્ઞ છે, અતિશય પાપી છે. પંચ મહાપાતકી જેવો પાપકી માત પિતાની સેવા નથી કરતો, એ પાતકી છે, એ કૃતજ્ઞ પુરુષ છે. સાસુ સસરાની બહુ સેવા ન કરે. એ એમ કે અમારે ક્યાં માવતર છે? અરે ભાઈ, એ તમારા જ માવતર છે. બિચારીની અવસ્થા થઈ હોય, ગામડામાં ઠેબા ખાતા હોય, તમે શહેરમાં સુખી થયા હો, ખાધે પીધે પૈસે ટકે તકલીફ ન હોય, અને કર હાલતા ન હોય એવી ડોસી ડોસો ગામડામાં પોતાના હાથે કાચું પાકું રાંધીને ખાતા હોય, અને તમે ઘરમાં એને ઘરવા ન દો, કારણ કે હચવાતા નથી. માનો સ્વભાવ બહુ કલટ છે. તું જયારે પ્રસૂતિમાં હતી, તારા બાળકો નાના હતા, ત્યારે બધી જ કામગીરી એ જે સાસુ એને ઉપાડી હતી હો, અને એને તમને ઘરમાં લાવ્યા, બધી માલ મિલકત તમને સોંપી, અને આજ તમે એને ઘરમાં ઘરવા નથી દેતા, ઘરમાં એને હચવાતા નથી. યાદ રાખો કે જે પોતે એવી રીતે પોતાની સાસુને કાઢે છે, એના આશીર્વાદ નહીં મળે તો એ સાસુ નહીં થાય. ત્યારે વિષનોરી કોઈ બીજી નહીં આવે, ત્યારે એને આવી રીતે કાઢશે ત્યારે આને રૂડું લાગશે. સેવા જોતી હોય તો ગામડે માવતર ઠેબા ખાતા હોય, સાસુ સસરા એને બોલાવીને ઘરે વસાવીને સેવા કરીને આશીર્વાદ લઈ લ્યો. એના આશીર્વાદથી તમે સુખી થશો, અને ભગવાન સ્વામિનારાયણ અને એમના સંતો પણ ખુશીને રાજી થશે. નહીતર ઉપર પૂછજે, ઉપર તો ગરશો જ છે ને તમે. વિશુદ્ધાનપી ધર્મતઃ, કૃતજ્ઞ પુરુષ છે. માવતરની સાસુ સસરાની સેવા જે નથી કરતા એ કૃતજ્ઞ છે. ત્રીજી બાબત, જે પોતાના ગુરુની અનુવૃત્તિ નથી રાખતા અને એના ઉપકારને યાદ નથી રાખતા, એ બધા જ પુરુષો કૃતજ્ઞ છે. આ કૃતજ્ઞ છે. ગુરુના ઉપકાર કેટલા ભાઈ તમે યાદ કરો લો. માવતરના ન હોય ખરા છે, એનાથી અનંત ઉપકારો ભવસાગરને પાર કરાવી જાય એવા સદગુણો આપણને ગુરુએ આપ્યા છે. ભગવાનનો રસ્તો ગુરુએ બતાવ્યો. આ મોક્ષનો માર્ગ આ સંસ્થાઓ આવી ન થઈ હોત તો કલ્યાણનો રસ્તો હાથ કેમ આવે? એવી એવી જે સ્થાનો છે, એવા જે મંદિરો છે, એમાં જે સાધુઓ બેઠા છે, જે ગુરુઓ બેઠા છે, એનો કેટલો ઉપકાર છે. આપણને બે રૂડા ગુણ શીખવા તો કોઈને શીખવા?
સાધુઓને એ પણ ધ્યાન રાખવાનું, સાધુઓએ પોતે ગુરુના જે ઉપકાર ભૂલી જાય છે. અમારે ઘણીવાર એવું બને, અમારે ગુરુકુળમાંથી નીકળી જાય ને અમુક સંતો, સ્વભાવ એવા હોય, પ્રસંગ નીકળી જાય, બહાર જઈને પછી જુદું સ્થાન કરે, પછી ફંડ ફાળો કરવા નીકળે. અને ફંડ ફાળો કરવા જાય તો ઓળખીતા હોય, પરખીતા હોય ત્યાં જ જાય. ત્યાં જઈને શું કે આપણે તો બધા એક જ ગુરુના ચેલા, ધર્મજીવન દાજી સ્વામી અમારા ગુરુ, તમારા ગુરુ. ફંડ ફાળો ઉઘરાવવા માટે ગુરુ એક, ગુરુજીનું નામ આગળ આપે, 5-25 હજાર, લાખ 2 લાખ રૂપિયા ઉહડી આવે. ત્યારે ધર્મજીવન દાજી ગુરુ ફાળા પૂરતા, અને પછી એમને ગાળો, પછી એનો થાય એટલો દ્રોહ, એક પણ સંસ્થાનું સારું ન બોલવું. આજે પણ એવા જીવે છે. ફંડ ફાળો ઉઘરાવ હોય ત્યારે અમારા ગુરુ, અને પછી ગુરુનો ભરપેટ દ્રોહ. આ કૃતજ્ઞ છે. ગુરુના ઉપકાર હોય તો યાદ કરો બસ. અને ગુરુનો દ્રોહ કરનારો તો ક્યારેય ભગવત ધામને પામતો જ નથી જાતો, દુર્ગતિ જ થાય. ભગવાનનો દ્રોહી હોય ને તો ગુરુ છોડાવી દે, ગુરુનો દ્રોહી ભગવાન સામે ન જુએ. બીજી બાબત કે ગુરુની પાસે રહેતા હોય, ગુરુના સ્થાનમાં રહેતા હોય તો જે ગુરુની અનુવૃત્તિ છે એમાં ભળે, અવળો ચાલે તો એનું જે કાર્ય છે એને તોડે છે, એ કૃતજ્ઞ છે. કરેલાને વિચારતો નથી ને. એને જે બગીચો કર્યો હોય, મતલબ સંસ્કારનો જે વ્યાપ કર્યો, એને જે તોડે, એમાં 2 ફૂલના ગુચ્છ ન નાખે તો કાંઈ નહીં, પણ જે છે એને સાચવે, માવજત કરે તો એ ઋણમાંથી મુક્ત થાય છે. પણ એ બગીચાને પોતે બગાડે. એ જે સ્થાન હોય, ગુરુનો આશ્રમ હોય, એમાં સારાઓને પડખે ન રહે અને નબળાઓને પડખે ચડી જાય, અને જે આગળ પડતા કાર્યકર્તાઓ હોય, વડીલ સંતો હોય, એને ત્રાસ આપે. આ બધા કૃતજ્ઞ પુરુષો છે. ગુરુનું કાર્ય કેમ સારું થાય એમાં જે પોતાનો જીવ રેડે, સારાઓને પક્ષે ભળે, વડીલોને કાર્યકર્તાઓને માથે બોજ ન પડવા દે, ત્રાસ અને જુલમ ન ગુજારે, જ્યારે જોઈએ ત્યારે એને ટેન્શન ન હોય, એવા જે શિષ્યો છે ગુરુને રાજી કરી શકે છે. અને એ કૃતજ્ઞ છે, કૃતજ્ઞ નથી. પણ બીજા તો જ્યારે પડે જે ત્રાસ આપે એવા શિષ્યો આશ્રમમાં રહેતા હોય તો પણ કૃતજ્ઞ છે. વિચારવા જેવી બાબત છે. સંતોની સાથે રહ્યા છતાં પણ આપણે ગુરુના કાર્યને સમજ્યા છીએ, અને સમજ્યા પછી સારાને પક્ષે રહેવાય છે. કાર્યકર્તાઓ જે સંસ્થાના હિતેચ્છુઓ છે એના પક્ષે રહેવાય છે. ચાણક્યએ પોતાના નીતિમાં લખ્યું છે કે કુલસ્યાર્થે એકમ ત્યજેત, કુળને માટે એકનો ત્યાગ કરી દો, અને કુળનો ત્યાગ ગામને માટે કરી દો. હિતનો વિચાર કરવો જોઈએ. ક્યાંક કૃતજ્ઞ તો નથી થતા ને, આ કૃતજ્ઞ છે. બીજી બાબત, ગુરુ પાસેથી વિદ્યા શીખે અને જે વિદ્યામાં દક્ષિણા ન આપે એ કૃતજ્ઞ પુરુષ છે. મફત શીખી જાય, આપવું જ જોઈએ તો એ કૃતજ્ઞ નથી. પણ જો મફત શીખી જાય, પૈસો જ આપવો એવું નથી ભાઈ, યથાશક્તિ ઋણ છે વિદ્યા શીખવી એનો કાંઈ નહીં. ભાવ તો અર્પી શકાય ને, પૈસો ન હોય તો ભાવ તો આપી શકાય ને. ભાવ આપે બહુ થયું તો એ ઋણમાંથી મુક્ત થાય છે. આપણે ઘણીવાર એવું જોઈએ છીએ, દુઃખ થાય. અમુક હરિભક્તો હોય ને એને કોઈ પૂછે કે ગુરુકુળ જાય છીએ અમે, કથા વાર્તાનો ભક્તિનો જોગ છે એટલે જાય, બાકી અમને એની સાથે લેવા દેવાની. સારું બોલે પણ નહીં, ખરાબ જ બોલે દરવાજા બહાર. જે તમને 2 સારા શબ્દો સંભળાવે છે, ભગવત ભક્તિનો ઓથ ને આશ્રય આપે છે, એનો જ તમે દ્રોષ. કૃતસ્ય દ્વેષમ વદતી વિશુદ્ધાન અપી ધર્મતઃ. આ બધા કૃતજ્ઞ પુરુષો છે. ભાવ પર અણપર નથી કરી શકતા. કૃતજ્ઞ ન થવું જોઈએ. જ્યાંથી કંઈક સારું મળતું હોય, સારું બોલો, સારું શીખો. ભગવાન રાજી થાય છે કે કેમ આ વચનામૃત, એટલે કહું છું બહુ અણમાનીતું વચનામૃત છે આ. કોઈ આને બહુ વિચારે નહીં, પણ ખરેખર આપણે કૃતજ્ઞ ક્યાં છીએ તપાસી લેવું જોઈએ. એક સાધુ બાબાને ખબર પડી કે એક ગામમાં એક કોળી ભગત રહે છે. એની પાસે માળાની એવી વિદ્યા હસ્તગત કરેલી કે કોઈ પણ માણસ સામે બેઠો હોય ને કંઈક મંત્ર બોલે કે વિચાર કરે તે માણસ આમ આકાશમાં ઊંચો વયો જાય. સામે પથ્થર મૂકો, ટેબલ મૂકો, ખુરશી મૂકો, સંકલ્પ મંત્ર ભણે તો આખું ટેબલ ખુરશી બધું ઊંચું થાય. એ કોળી ભગત પાસે આવી વિદ્યા. એ એક સાધુને ખબર પડી એટલે એની પાસે આવ્યો અને કીધું ભાઈ ભગત, હા આવી વિદ્યા છે તો હા, તો મારે શીખવી છે. ઓલો સાધુ કે રખડું સાધુ
મારે શીખવી છે. કોળી ભગત કે કાંઈ વાંધો નહીં બાબા, શીખવાડું ને. એને મહેનત લઈને એને બધે મંત્ર જે સાધના હતી બધી શીખવાડી. અને મારો સાધુ તૈયાર થઈ ગયો, પોતે મંત્ર ભણે ને સંકલ્પ કરે તો ગમે તે ગાય ઉભી હોય તો ગાયને ઊંચી કરતી, હાથી જેવા પ્રાણી હાથીને ઊંચું કરતી. આવો ગજબની મંત્ર શક્તિ. હવે પછી તો એને તો એ જ હતું ને, ચમત્કાર બતાવો, લોકોનો ગુરુ થવું ને પૈસા લૂંટવા, આ એનું કામ હતું. એટલે એક ગામડે ગયો છે ને એમાં બેઠો ને પછી દેખાડવા માટે કઈક ચમત્કાર કરે. એમાં એક દિવસ મોટો પથ્થર ઉપાડી આમ સામે મૂકી મંત્ર બોલ્યો, આમ ઊંચો થયો ને ઊંચો લટકી રહી. ઊંચો આમ થયો, લોકો જુએ ને આશ્ચર્ય થાય, પૂછે મંત્રના પ્રભાવથી છે ભાઈ, આશ્ચર્ય થાય. અને લોકો તો આવે માંડે, પગે લાગે, પૈસા મૂકે. આવું જ જોઈએ ને લોકોને. સાધુ નથી જોતો, લોકોને મદારી જોઈએ છે, જાદુગર જોઈએ છે, સાધુ નથી જોતો. આવી રીતે પથ્થર ઉપર આકાશમાં લટકેલો, લોકો પગે લાગે. પણ એક જણાને એમ થયું આવી કઈક લાલચ હશે, એટલે એને કીધું કે બાબા તમે આ કોની પાસેથી શીખ્યા, જરા નામ તો દો, આપના ગુરુ બહુ મહાન હશે. હવે આને વિચાર થયો કોઈ કોળીનું કેમ નામ દેવું. આવી મોટી વિદ્યાનું હું એમ કહું કે એનો ગુરુ આ વિદ્યાનો ઓલો કોળી છે, એટલે મારો જૂઠું બોલ્યો, ગુરુનું સારું ન બોલી શક્યો. એટલે કીધું કે આ વિદ્યા, ये विद्या तो मैंने हिमालय में एक गुरु बसते हैं उनसे हस्तगत की है भाई. मेरे गुरु 150 साल की उम्र के हैं, बहुत प्रतापी है, उनसे मैंने ये विद्या हस्तगत की है. આમ છે તેમ છે, પણ કોળીનું નામ ન દીધું, કોળી ભગતનું. પણ એટલું જૂઠું બોલ્યો એ જ ટાણે વિદ્યાનો એનો પ્રભાવ શું છે, પેલો પથ્થર જે ઉપર હતો દોડીને દઈને પડ્યાના તોલામાં. અને શું થયું, ગુજરી ગયો. મારી સામે શું જોવો, મરી ગયો. પથ્થરો પડે રે, વાતું કરો છો તે, ઉકલી ગયો. દ્વેષમ વદતી, સારો ભાવ પણ દક્ષિણામાં નથી આપી શકતો, એના માથા જ ફૂટે છે. એનાથી આગળ હજી કહું છું, આ શાસ્ત્રોમાં જ છે બધું, હું ક્યાંયથી આમ હવામાં જ નથી પકડી આવ્યો. આશ્રમાન યસ્તુ દુષય, જે આશ્રમને બગાડે એ કૃતજ્ઞ છે. કોઈ સ્થાન એક અર્થ સમજો, કોઈ મંદિર છે, કોઈ સંસ્થા છે, કોઈ આશ્રમ છે, એમાં રહે છે ને પોતાના વર્તન ચારિત્રથી આશ્રમને બટ્ટો લગાડે તો એ આશ્રમને માથે પાણી ફેરવી દીધું ને, એ કૃતજ્ઞ પુરુષ છે. કે જે સંસ્થાએ કે જે મંદિરે એને રોટલા પાણી ઓટલાથી પોષવો, એનું જ એને તો ઇજ્જત કાઢી નાખી. એ કૃતજ્ઞ છે, એને બગાડી નાખ્યું ને. એક મંદિર સરસ મજાનું પવિત્ર ધામ હોય અને એક માણસ કંઈક કરી બેસે તો એની આબરૂ વહી જાય છે ને, એ કૃતજ્ઞ પુરુષ છે. બીજી બાબત, ત્યાગાશ્રમ છે, સંન્યાસ આશ્રમ છે, એ આશ્રમ છે, એ આશ્રમને જે દોષ લગાડે છે, ભાઈ સાધુ બાવા તો હરામી છે, આવું છે, તેવું છે, ફલાણા છે, તે આ સંપ્રદાય તો આવો છે, આ તે છે. કોણ કરે છે? જે સંપ્રદાય જે લુગડાથી જે દીક્ષાથી એ સમાજમાં ગુરુ થઈને ફરે છે, માન પ્રતિષ્ઠા પામે છે, દેશ વિદેશ ઘૂમે છે, લાખો કરોડો રૂપિયા આમથી આમ કરે છે, એ જ આશ્રમને એ બટ્ટો લગાડે છે. શાસ્ત્ર એમ કહે છે, આશ્રમાન યસ્તુ દુષયેત, એ કૃતજ્ઞ પુરુષ છે. જે વળતર એ આશ્રમને આપવું જોઈએ, ત્યાગાશ્રમને, એ રૂડું ઋણ આપતો નથી, ઉલટાનું એનું ભૂંડું દેખાડે છે. માટે કૃતજ્ઞ પુરુષ છે. કેટલી સરસ ચર્ચાઓ શાસ્ત્રોમાં પડી છે. આ બધા કૃતજ્ઞ છે. આપણે ક્યાંક ને ક્યાંક ફિટ થાય છે. બહુ મહત્વની આ વાત છે. હવે એક એનાથી આગળ, કે જે પુરુષ સમાજનું ઋણ અદા નથી કરતો એ કૃતજ્ઞ પુરુષ છે. આપણે જે આવડા મોટા થયા અને સુખી થયા એમાં કેટલાનો ફાળો છે બોલો. આડોશ પડોશ, ગામ, પરબ, કુવા, નદી, વાવ, જાડી, ઝાંખર, કેટલાનો ગાયો, ભેંસો, પશુઓ, પક્ષીઓ, બધાનો ફાળો છે. આપણે નાના હતા ત્યારે રડતા, ત્યારે ચકલી બોલતી ત્યારે ખુશ થતા. બોલો, ચકલી આપણા ઉપર ઉપકાર કર્યો કે નહીં? આપણી તબિયત ખરાબ હોય ત્યારે આમ્ર કુંજમાં કોયલ બોલે ને આપણને તબિયત ખુશ થઈ જાય. કોયલે ઉપકાર કર્યો કે નહીં? આપણું જીવન કેટલાના ઉપકારથી મોટું થયું છે. એટલા માટે આપણે કૃતજ્ઞતાના ભાવથી તુલસીને કેરે પાણી રેડીએ છીએ, પીપળાની આપણે પૂજા કરીએ છીએ, નદીઓની પૂજા કરીએ છીએ, સાગરની પૂજા કરીએ છીએ, વાવ, કુવા, તળાવ, સરોવરની પૂજા કરીએ છીએ. શું કામ? કૃતજ્ઞતાનો ભાવ છે કે હે દેવ, હે નદી, હે માં, તમારે લીધે અમારા પંડ પોષાયા, ખેતી પોષાઈ. આપણે ગાયનું પૂજન કરીએ છીએ. શું કામ? કે તારા દૂધલાએ અમારા પિંડ પોષા છે. એટલે આપણે બળેવ ચોથેનું પૂજન કરીએ છીએ. વૃક્ષોને પાણી પાઈએ છીએ.
આપણી સંસ્કૃતિનો આ ભાવ છે. મૂર્ખામી નથી પૈસા ફેંકી દેવા નદીમાં. એટલા માટે છે કે તમે અમને બહુ મોટા કર્યા છે, આવીને આવી રીતે વહેતા રહેજો. તમે ન વહ્યા હો તમારું શું થાત? અને વાત એ સાચી, નદીઓ સુકાઈ જાય શું કરો? નર્મદા સુકાઈ જાય તો આ બંધને શું તેલ પીવું? શું કરવો? દુનિયા માત્રમાંથી ગાય નીકળી જાય તો એના જેવું દૂધ ક્યાં લેવા જવું? ગાયો બધી ભેળી થઈને હડતાલ પાડે કે હરામ બરોબર દૂધ જો એક છાંટો દઉં તો. એ લોકો જ હડતાલ પાડે, અમારી કતલ બંધ થાય ત્યાર પછી જ અમે ગાયનું દૂધનું ટેપું દેશું. એ તો કેટલી માં જેવી કોમળ છે. કાપી નાખો, મારી નાખો, રાંધીને ખાઈ જાવ તો દૂધ આપશું ને આપશું. આમાં ઋણ છે. એટલા માટે ક્યાંક ઋણ રૂપે સમાજનું ઋણ છે ને, તો ક્યાંક પરબ બંધાવો માતા પિતાની સ્મૃતિમાં. કોઈ હોસ્પિટલમાં આપણા સગા વાલાઓ કે માતા પિતાએ કે દીકરાએ કે દીકરીએ સારવાર લીધી હોય તો સંસ્થા સર્વગત હોય, સામાજિક હોય, તો એમાં કંઈક પછી ડોનેશન આપો, મફત નીકળી ન જાઓ. હોસ્પિટલો બંધાવો, દવાખાના બંધાવો. અરે તમે બહુ સુખી થયા હો દેશ પરદેશ જઈને, તો જે ગામની નિશાળ ધૂળિયા નિશાળમાં ભણ્યા હોય એને યાદ કરો, એને સારી મજાની સ્થિતિમાં પાકી બંધાવી દો, સારા 2 બ્લેકબોર્ડ મૂકો, સારી પાણી પીવાની બાળકોને માટે વ્યવસ્થા કરી દો. મને એક જણો કે આ વ્યવસ્થાનું મેલો પરબમાં પાણી પીવા આવે ને સ્ટીલના ગ્લાસે ઠોકતા જાય છે. અને વાત એ સાચી લ્યો, મારા ખાતા જાય થાળીઓ લેતા જાય લ્યો. અમારે ત્યાં એવા આવે. એક વૃદ્ધ બાપો હતો ને, એ નદી ગામને બહાર, એટલે પછી આમ બળદગાડા નીકળે, માણસો નીકળે, તે બિચારો બેઠો બેઠો કેવો સમજદાર, મારાથી બીજું શું પરોપકાર થાય, એટલે ગોળિયા પથરિયા લઈ આવી અને નદીમાં છે ને આમ પાથરા કરે, એટલે ત્યાંથી ઓલું ગાડું નીકળી શકે ને, ખૂંચે નહીં. એને 20 વર્ષ સુધી કામ કરતો. 20 વર્ષ થયો, રોજ પથરા બિછાવ, આમ ખડબડ થાય એટલે નીકળી જાય ને, વળી પાછા વીણે, વળી નાખે, ગોઠવે, આખો દી આજ કામ. બૈરાઓના ઘાટ કપડા ધોવાના હોય ને તો ત્યાં પથરા ગોઠવી દે. બહુનું દીકરીઓ માવતર કપડા ધોવો, છોકરાને નાવાનું હોય તો ત્યાં પથરા ગોઠવી દે. માથે ઉપડે ન ઉપડે પણ આ જ કામ કરે. એમાં એક મુસાફર નીકળ્યો ને એને આ કામ જોયું ને એને બાપાને પગે લાગ્યો. એ કે દાદા તમે, હું જોઉં છું બપોરનો કે તમે આ એકલા પંડે કામ કરો છો, તમે પગે લાગવા જશો, તમારો આભાર છે. બાપાની આંખમાં આંસુ આવી ગયા. દીકરા 20 વર્ષ આ કામ કરતા થયા, આભાર દેવા વાળો આજ તું પેલો વળ્યો. મારા ગામના મને ગાળ્યું દેશ. કોઈ એમ નથી કેતા કે આ ડોહો સારું કામ કરે. ઉલટાનું હું ગોઠું અને અટક ચાળિયા વાંદરિયા છોકરા ઉખાડી નદીમાં ફેંકી દે. મને કોઈ ધન્યવાદ દેવા નથી આવ્યો. આજ તું એક મળ્યો, પણ મેં એટલું રાખ્યું છે કે મારો પ્રભુ જુએ છે બસ. તો સમાજનું ઋણ છે. અમે એક હોસ્પિટલમાં એક હરિભગતને જોવા ગયા હતા. હોસ્પિટલ આખી સાર્વજનિક હતી. બહાર નીકળ્યા, હરિભગત બીમાર હતા, એનો ભાઈ, એનો દીકરો જ બીમાર હતો. પછી બહાર નીકળ્યા એટલે બહાર બોર્ડ હતું ને, અમે એને ઉભા રહ્યા, વાંચ્યું. એક બહુ દાતાએ પોતાની માતુશ્રીની સ્મૃતિમાં એક ખંડ બંધાવી આપ્યો હતો. અમે સંતો એમ કીધું પણ ભગત વાંચો. હા કે બિચારા બહુ સારું કરી ગયા જો ને. પછી અમારે યાર એક સાધુ તો એમણે કીધું સારું કરી ગયા પણ તમે મફત વૈયા જાતા ને આમાં કઈ દેજો, તમે કઈ ગરીબ નથી, કોઈને આમ કરીને 5 રૂપિયા દેતા નથી, આ એના પાપ ભોગવો છે. એટલે સમજવું જોઈએ. અને ખરેખર જયારે કોઈના છોકરા બીમાર હોય, પરિસ્થિતિ પેલી હોય, તો સાધુના પગ પકડી લ્યો અને સાધુ એના માટે પ્રાર્થના કરે, માળા કરે, સાજા થાય, શરૂઆત થાય ને વ્યવહારે સુખી થાય. પછી કોઈ હામું નથી જોતા. હવે કોણ જોયા? આવે એ તો અમારી મજૂરીથી થયું છે, અમારી મહેનતથી થયું છે. આજના જુવાનિયા એટીકેટીમાં ફરનારા છોકરા શું કે ખબર? હું જે સુખી થયો એ મારી બુદ્ધિથી થયું છું, બાકી મારા બાપમાં ભેજું નહોતું. હા, અકલ વગરનો અમને ભૂખ્યા મારી નાખ્યા કે લે. અરે ભાઈ, એના પુણ્ય હતા તઈ તને ભેજવું મળ્યું અને તું આજે કમાતો થયો છો. માવતરને યાદ કરો, સાધુને યાદ કરો, ગુરુને યાદ કરો, સમાજ સેવાના સ્થાનને યાદ કરો. થાળી વાટક્યા લઈ જાય, ગ્લાસ લઈ જાય, પંખા ઉતારી જાય, હાથે કઈ. એટલે સમાજ સેવા એ નળોમાં એ મોટી સમાજ સેવા લ્યો છે. એનું રેવા દો એમને બાપા. પથારીમાં મૂતરતા જાય એ રેવા દો, એમને છે એ રેવા દો. મોટા મોટી સેવા છે આ. સરસ મજાનું બિછાનું, એના ઉપર કપ મૂકીને ચાય પીવે, બધું રગડાઈને ફગડીને વિયા જાય. ન ધોવાનું ન કોઈ ફિકર, બસ 250 ઓછાડો બગાડી નાખે. સમાજ સેવા સમાજનું ઋણ છે. એટલે એ તરફ દ્રષ્ટિને. બીજું છેલ્લી બાબત છે આ, સાંભળતા કંટાળ્યા નથી ને? છેલ્લી બાબત છે આપણા ઉપર, સર્વની ઉપર
સૌથી જે ભગવાનના ઉપકારને યાદ નથી કરતો એ મોટા મોટો કૃતજ્ઞ છે, જેને મને ને તમને જન્મ આપ્યો છે. સેવકરામ, તમને આ કથા વાંચી એમાં જડ્યો ક્યાંય સેવકરામ જડ્યો? અરે આપણે પોતે લે નો જડ્યો કે આપણે પોતે આપણી પથારી, જેમ પેલા સેવકરામની પથારી કોણ કરતું? પ્રભુ રામ. આપણી પથારી રામ કરે છે, આપણને રામ જમાડે છે. બોલો, આપણને રામ પચાવે છે ખાધેલું. કોણ કરે છે આ બધું? એ સેવક રામનું નામ સાર્થક છે, સેવક રામ. નહીતર નામ કેવું હોવું જોઈએ ખબર છે? રામ સેવક, રામદાસ, રામચરણ, રામ જીવન, આમ આવે. આનું ઊંધું નામ છે સેવક રામ. એટલે રામ સેવક હોય ને તો રામનો સેવક થાય, પણ સેવક રામ એટલે જેનો રામ સેવક, ઈ સેવક રામ. રામની પાસે સેવા કરાવી એટલે સેવક રામ, નામ સાર્થક છે. તો એ સેવક રામ આપણે પોતે પથારી રામ કરી દે છે. ઊંઘ કોણ મોકલે છે બોલો? અમેરિકાની અંદર એક નાઇટમાં લાખો ટ્રાન્ક્વિલાઇઝર ગોળીઓ ખાય છે, ત્યારે ઊંઘ આવે કે ન આવે? ડોક્ટરને 2 વાગે ફોન કરે, ઊંઘ નથી આવતી. ડોક્ટર કે મને હુવા દે. કુદરત ઊંઘ આપે છે ત્યારે હુવાય છે. એક દી હું હૂતો તો પથારીમાં પડ્યો ઉગાસીમાં મને એક વિચાર આવ્યો. મેં કીધું અત્યારે તો રાત પડી ગઈ છે, હવે હું સૂવું છું અને સૂતા સૂતા માનો કે હું ગુજરી જાઉં. સવારે ઉઠું જ નહીં. ઉઠાડે છે કોણ? રામ ઉઠાડે છે ને. અને ન જ ઉઠાડે તો શું થાય? અચ્યુતમ કેશવમ શ્રીપતિમ શ્રીધરમ થઈ જાય, બધું પડ્યું રહે. એનો કેટલો ઉપકાર છે કે 5, 5:30 થાય એટલે તરત અંદરથી આમ ચૂંટીઓ ભરે, ઉઠ સવાર થઈ ગયું છે, હવે ઉઠ. ઘોડામાં ભૂંડની ઘોડે એ જગાડે છે, અંદર ભૂખ લગાડે છે, અનાજ પકાવે છે, પાછું ખવડાવે છે. આપણે ખાઈ દઈ, એ પાછું આઉટ ન થાય, શું થાય? એ પચાવીને પાછું બહાર કાઢે છે. એટલે અમારે કામડાના હરિભગત ખેડૂત એ કહેતા કે બકરીને છે ને એના પેટમાં ઠાકોર બેઠો છે, નહીતર એવી ગોળ ગોળ લીંડિયું વાળે કોણ? કેટલી એક સરખી લ્યો. આ બધાને પેપરમેન્ટ બનાવી હોય છે ને તેને કેટલા બીબા બનાવે તે બને. છોકરા માટે પેપરમેન્ટ બનાવે છે, કેટલા બીબા હોય ત્યારે ખાંડની પેપરમેન્ટ બને. ને અમારે એક સરખી આમ એક એક નોખા દાણા પડે ત્યાં બધી આમ એકદમ છૂટ. આપણો રામ બેઠો છે, એના જે ઉપકારને યાદ નથી કરતો એ કૃતજ્ઞ છે. બ્રહ્માનંદ સ્વામીએ કીધું છે કે આપણને મનુષ્યના દેહમાં છોડાવી અને આપણને આલા પશુના દેહમાંથી છોડાવી આપણને મનુષ્ય રૂડો રૂપો કર્યો. સર્વાંગ સુંદર ઇન્દ્રિયો અંતઃકરણ આપ્યા. એક હાથ કપાઈ જાય તો કેટલું દુઃખ થાય. બધા અંગો સલામત, બંને આંખો સલામત, 20 લાડવા ખાઈ જાય. મોડું થાય તો હારથીઓ પીરસવા વાળો એને બટકું ભરી લઈ. આવા મજબૂત. અને ભગવાનને યાદ ન કરીએ, સમય નથી. ઠાકોરજીને વંદના કરવાનો સમય નથી. આ કૃતજ્ઞ પુરુષો છે. તો આ કથા મારીને તમારી અહીંયા પૂરી થાય છે. હવે એક છેલ્લી વાત જે મહારાજ કરે છે એવું આપણે લેવાની છે. મહારાજે કહ્યું કે કોઈએ પાપ કર્યું ને એનું પ્રાયશ્ચિત કર્યું, પછી તેને જે તે પાપે યુક્ત કહે તેને પણ એ કૃતજ્ઞ જેવો પાપી જાણવો. એ કૃતજ્ઞ જ જાણવો. કોઈ પાપ થયું અને પછી યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કરી નાખ્યું તો પછી એ ચોખ્ખો થઈ ગયો. પછી એમ ન કહેવાય બાળ્યો હવે તું ઓઈલો ને, આ ધંધા કરનારો તું ને, હો ઉંદર મારીને હવે બીલી પાટે બેઠી છે, પણ બેહી ને તું તો હજી ઉંદર પકડે છે, આ બેસી તો ગયો. શાસ્ત્રના ન્યાયે પ્રાયશ્ચિત કર્યું પછી એને તે પાપે યુક્ત ન કહેવાય. પણ આમાં વિવેક છે ભાઈ. અમુક લોકો પ્રાયશ્ચિતનો ઉપયોગ ને આવું કેનારાના એ બધામાં વિવેક છે, હોવો જોઈએ. જે ભીહમાં આવે ત્યારે પ્રાયશ્ચિત કરે, કઈ લાભ ખાટવા માટે પ્રાયશ્ચિતનો ઓથ લઈ લે, સારો દેખાવા માટે પ્રાયશ્ચિતનો ઓથ લઈ લે અને પાછો એવો ને એવો રહે તો એ પાછો એ તો પાપી જ છે, એ કઈ ચોખ્ખો નથી થયો. એટલે પછી સમજી લો કોઈ અતિ અધમ ગુંડો છે, એનો સ્વભાવ એવો છે, નક્ષિક જીવનથી પાપ કરતો આવે છે, એનાથી કોઈને ફાયદો નથી થાય એમ એવો એનો બુરો સ્વભાવ છે. બુરો સ્વભાવ ક્યારે સુધારતો નથી, વારંવાર આવી રીતે ભૂલો કરે ને વારંવાર પ્રાયશ્ચિત કરે છે. તો પછી એને વળી એકાદ પ્રાયશ્ચિત કર્યું પછી એમ એનો ઉપાડો ન લેવાય કે ભાઈ એને તો પ્રાયશ્ચિત કર્યું છે એટલે હવે એને પાપી ન કહેવાય. વચનામૃતમાં મહારાજે કીધું છે. એ ઊંધો અર્થ છે અને પોતાના સ્વાર્થમાં, મલિન સ્વાર્થમાં એને ઉપયોગ કર્યો છે.
પ્રાયશ્ચિત એટલે એ જોબન વડતાલે ને પછી એમ ન કહેવાય કે આ તો ભાઈ આ ધંધા કરનારો જોબન છે. ના, પતી ગયું એ ન પછી કહેવાય. એ દેવીવાળા મગ્નિરામ ને પછી એમ ન કહેવાય સંત બન્યા પછી કે હવે તું ભાડ્યો કેવી રીતે ફરતો ને શું કરતો ને શું ખાતો એ બધી અમને ખબર છે. એ પછી મેણું મારે એને કૃતજ્ઞતાનું પાપ લાગે. જોબન વડતાલે ને કોઈ બહારવટીઓ લૂંટારો ને હત્યારો કે પાપ લાગે. એ સુરદાસ ને એમ કોઈ કે હવે તું તો વેશ્યા પાછળ રખડનારો હતો એ જ બિલ્વ મંગળ ને, એ પાપ લાગે. ધોવાઈ ગયા, સંત થઈ ગયા, પૂરું થઈ ગયું. અને દરેક પુરુષના ભૂતકાળમાં કઈક ભૂલો હોય છે, પણ સુધરી ગયો કે નહીં એની મહત્તા છે. દરેકને ભૂતકાળ હોય છે અને દરેક વ્યક્તિને ભવિષ્યકાળ હોય છે. દરેક વૃક્ષને ભૂતકાળ હોય છે અને દરેક વૃક્ષને ભવિષ્યકાળ હોય છે. એમ વ્યક્તિને પણ ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને છે. તુલસીદાસજીને એમ ન કહેવાય કે તમે બહુ જ પેલા હતા, લોલુપ હતા, ધોવાઈ ગયા. એ ન્યાય છે આ શાસ્ત્રનો. તો એવી રીતે જેને શાસ્ત્રને વર્ત્યો હોય અને છતાં જો કહે તો એમાં શું થાય છે કે શાસ્ત્રમાં જે વિધાનો લખ્યા છે, ભગવત વાણી છે, સંત વાણી છે, એ શાસ્ત્રનો પણ અપરાધ થાય છે. મતલબ શું થાય? શાસ્ત્રો એને કઈ વિધાન કર્યું ખોટું છે એટલે શાસ્ત્રની મર્યાદા તોડે છે. શાસ્ત્રનો જે ભાર છે, શાસ્ત્રનું વજન છે, એને પણ તોડે છે આ પુરુષ. એટલા માટે પણ એ વધારે પડતો કૃતજ્ઞ છે. શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. શાસ્ત્રમાં છે એ બધું ખોટું છે, આ ચોખ્ખો થાય જ નહીં. ના, ચોખ્ખો થાય, થઈ જાય છે. એટલા માટે એવું પાપ કર્યું હોય, વ્યવસ્થિત શુદ્ધ થયો હોય અને એ સજ્જન સ્વભાવી સુધરવા માંગતો હોય, સુધરી જાણતો હોય, પીડાકારક ન હોય, એમાં આસુરી સ્વભાવ ન હોય, વારંવારનો નડતર રૂપ ન હોય, આવી રીતના હોય તો એમાં વિવેક બુદ્ધિસર આ બધો નિર્ણય છે. પણ એના ખોટા અર્થ ન કરાય. તો આપણે જોયું માત પિતાનો ઉપકાર છે, સાસુ સસરાનો ઉપકાર છે. આજે હજી હું હાથ જોડીને કહું છું, કોઈના સાસુ સસરા ગામડાઓમાં ઠેબા ખાતા હોય તો તેડી આવજો. કોઈ માવતર ઠેબા ખાતા હોય તો એને તેડી આવીને તમારા બંગલામાં રાખીને એને સુખી કરજો. તો તમારી સેવા તમારા પાછળ જે આવશે ને એ માતા પિતા, તમારા દીકરાઓને, એ બધા તમારી વહુ, એ બધી તમારી સેવા કરશે, આશીર્વાદ મળશે. તો અને શ્રીજીની વાણી છે એ પાળ્યાથી ઘણો રાજીપો મળશે. મને બા સાથે ફાવે નહીં, એક વેણ બોલે એમાં બા સાથે ન ફાવે. બાને ત્યાં નથી ફાવતું, કાચું કોરું ખાઈને માંદી પડે છે. એ ઉપરવાળો નહીં જોતો હોય, લઈ આવો, વસાવો. અને જેણે આપણા માટે કંઈક કર્યું હોય એનું બુરું ન બોલવું. ભાઈ ન ફાવતું તો હટી જાઓ, પણ કૃતજ્ઞ ન થાવ. સંસ્થાનો દ્રોહ ન કરવો, આશ્રમનો દ્રોહ ન કરવો, સંતનો આ રીતે દ્રોહ ન કરવો. બહુ મોટું આ વચનામૃત છે. પણ કીધું ને એમ આને ઓછામાં ઓછું મહત્વ આપ્યું હોય ને તો આ વચનામૃતને આપણે કોઈ રીતે આને મહત્વ આપતા જ નથી. આવું આપણે ક્યાં સેવકરામ છે, પણ સેવકરામના દાદા છે, બાપ નહીં દાદા છે. એટલે બહુ વિચારવા જેવું છે. અને જેનામાં આ કદરદાની આવે છે ને એ જરૂર મહાન થાય છે. એ આધ્યાત્મિક દ્વાર પણ ખોલી શકે છે અને સામાજિક ક્રાંતિ પણ, ઉત્ક્રાંતિ પણ એ માણસ પોતાના જીવનમાં સાધી શકે છે. એક દાખલો કહું પૂરું કરું. લિંકન એક હોટેલમાં ચાય પીવા ગયા, રેસ્ટોરન્ટમાં કોફી પીવા. તો બેઠા ને જે નોકર હતો એમણે કોફી આપી. ઘણા લોકો કોફી ચાય પીતા હતા. એ જે પરિચારક હતો ને એ કાળિયો હતો. કાળા લોકો હોય છે ને ત્યાં, નિગ્રો, આફ્રિકન જેવા, અતિશય કાળા કોલસા જેવા. એટલે એ બધી સેવામાં હતા. એટલે એમણે કપ મૂક્યો, લિંકને કોફી પીધી, ઊભા થઈને બહાર નીકળાવ્યા ગયા. એટલે તરત જેને ચાય આપી હતી ને એનો હસ્તધુનન કર્યું, પોતાનો હેટ ઉતારીને એને આમ સલામ કરી વંદન કર્યું લિંકને, અને એના હાથમાં એક સિક્કો ભેટ આપ્યો, લે ભાઈ રાખ. એટલે પેલો જે નોકર કાળિયો હતો ને એ એમ બોલ્યો, સાહેબ તમે બહુ મોટા માણસ છો. હો. લિંકન કે ભાઈ હું કાંઈ મોટો નથી, હું તો માંડ માંડ મારા પેટનું પૂરું કરી શકું એવું છું. લિંકનની પહેલાની પરિસ્થિતિ એવી જ હતી ને, ઠેબા ખાય એવો લિંકન હતો. એ તો બહુ છેલ્લી અવસ્થામાં એ પ્રેસિડેન્ટ થયા. પણ પહેલા એની પરિસ્થિતિ અતિશય ગરીબ, અતિશય કરુણ, અતિ દુઃખ દર્દ ભરેલી, અપમાનિત થયેલું વ્યક્તિત્વ. હું તો સામાન્ય માણસ છું. તો પેલો માણસ એમ બોલ્યો કે ના સાહેબ, તમે મોટા નહીં હો તો જરૂર મોટા થશો, કારણ કે તમારા ગુણ એવા છે. પેલા કીધું એમ કેમ? તો કે સાહેબ સેંકડો માણસો આ હોટેલ રેસ્ટોરન્ટમાં ચાય કોફી પીવા આવે છે, હું બધાને ચાય કોફી એ જ આદરથી પીરસું છું, પણ લોકો મને કાળિયો, ઢીમર, નિગરો, નીચ,
કુલી એવા શબ્દો કહીને નવાજે છે. આજ તમે મને એક મળ્યા, મને નમીન વંદન કર્યું, મને સારા ભાવથી બોલાયો અને ₹1 બક્ષિસ આપી, માટે તમે બહુ મોટા છો. અને એ જ લિંકન અમેરિકાનો પ્રમુખ થઈને બેઠો. એટલે આ કદરદાની છે એ માણસને મહાન કરે છે. આધ્યાત્મિક ભગવત કૃપા ઉતરે છે. એટલે એ રીતે ખૂબ માર્મિક વચનામૃત છે. આપણે ખૂબ એને મનમાં ઉતારીએ, વિચારીએ, ધારીએ. જેણે આપણા ઉપર ઉપકાર કર્યા છે એની પીઠ પાછળ ક્યારેક ખંજર ન ભોંકીએ. ભલે પછી મિત્ર હોય, ભલે ભાઈ હોય, બાપ હોય, કોઈ પડોશી હોય કે કંપનીમાં કોઈ ભાગીદાર હોય. ઘણા લોકો કંપનીમાં સાથ સહકાર માગે ને કંપની તૈયાર થઈ જાય એટલે પછી ભાગીદારને એવા કાવા દાવા કરી ફૂટપાથ ઉપર રખડતો કરી દે. સાવ રખડતો બેહાલ દશામાં શું કરે? આવું ન કરવું જોઈએ. ઉપરવાળો ખમશે નહીં. કૃતજ્ઞ ન થવું જીવનમાં. કૃતજ્ઞતા દરેકના પ્રત્યે જેટલું આવ્યું હોય એટલું ઋણ ચૂકવવા માટે તત્પર રહેવું. તો જ આ વચનામૃત આપણે જરા વિચાર્યું સમજ્યું કહેવાય. એ રીતે 10મું વચનામૃત પૂરું કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ.